હવે માળા ખોલી દીધી, પણ માળા તો નાશ પામી ગઈ, એટલે અસ્તિત્વ તો જતું રહ્યું આનું. ના, આ માળા છે. માળા શેને કહેવાય કે ગોળ હોય, ગળામાં પહેરાય, દોરામાં પરોવેલા પુષ્પો હોય, એને માળા કહેવાય. માળા કેવી હોય તો બહુ સુંદર હોય છે. આ તો હજી છે, તો શું બદલાયું? આ પાછળથી આ ગાંઠ ખુલી ગઈ તો ખંડિત ના થઈ ગયું, આ નાશ ના પામી ગયું? તો ના. પહેલા માળા કહેવાતી હવે ફૂલોની શેર કહેવાય છે. बराबर? इतने जो गोल था वो सीधा हो गया तो रूप बदला, और जो माला कहवाती थी वो शेर कहवाती है तो नाम बदला. तो रूप और नाम ही बदला है ना. शरीर जला राख हो गया, रूपांतरित तो हुआ. मटका फूटा मिट्टी हो गया, घर टूटा खंडर हो गया. नाश का हुआ है. पहले नरसिंह थे, फिर वामन पधारे, फिर राम पधारे, फिर कृष्ण. रूप और नाम ही बदला है ना, तत्वतः तो वही है. वो कहां बदल रहा है? બધા કે છે રામ તો મર્યાદા, પણ રામે જ વચન આપ્યું હતું કે 16,000 છોકરીઓ જોડે હું લગ્ન કરીશ આવતા જન્મમાં. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાધુત કર્મણિ. આ ફરી ગ્રંથિ લગાડી દઉં છું. કહેવાનો અર્થ છે કે જે આપણે સમજીએ છીએ, શું એવું જ છે આ જગત? શું એવા જ છે આ ભગવાન? આ બધું સમજણ પાડે છે. 5મા અધ્યાયમાં પ્રવેશ કરતા દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવેન પૂર્વજઃ કહી રહ્યા છે. નારદજીનું પ્રસંગ. એ પરીક્ષિત, નારદજી જયારે બ્રહ્માજી પાસે સર્વપ્રથમ જયારે બ્રહ્માજીના દર્શન કર્યા એમના પિતાને, ત્યારે એમને પણ આ બધું જ્ઞાન માંગ્યું હતું. અને બ્રહ્માજી એમને કહ્યું કે હું પરમ પિતા નથી, હું તારો પિતા છું નારદ. હું આ જગતની રચના કરી છે, કિંતુ મારી રચના તો પરમ પિતાએ કરી. સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્મા એને પ્રકૃતિ રચી. પ્રકૃતિમાં પછી સત્વ રજ તમ રચ્યા. સત્વ રજ તમ એક થયા, એનાથી મહત બન્યું. એ મહતમાંથી ફરી 3 વસ્તુ બની. સાત્વિક મહાન, રાજસ મહાન, તામસ મહાન. સાત્વિક મહાનમાંથી સાત્વિક અહંકાર, રાજસ મહાનમાંથી રાજસ અહંકાર, તામસ મહાનમાંથી તામસ અહંકાર બન્યા. અને પછી સાત્વિક અહંકારમાંથી 10 ઇન્દ્રિય અને 11મું મન બન્યું. અને તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્ર, રસ તન્માત્ર, રૂપ તન્માત્ર, ગંધ તન્માત્ર આદિ બન્યું. જેમાંથી પછી આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી બન્યા. અને આ બંને ભેગા કર્યા રાજસ અહંકારે. રાજસ અહંકારે આ ભેગા કર્યા એટલે ઇન્દ્રિયોને 5 તત્વો વાળું શરીર મળ્યું. ત્યારે આ બધી રચના આ પ્રમાણે છે. આ આખું જ્ઞાન આપ્યો. 6મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. જેના સહસ્ત્ર નેત્રો છે, સહસ્ત્ર મસ્તક છે, સહસ્ત્ર હાથ, સહસ્ત્ર ચરણ. સહસ્ત્ર એટલે અનેક એમ. તો 1000 જ છે એવું નથી. હજારો હાથ છે, હજારો ચરણ છે, હજારો નેત્ર છે, હજારો મુખ છે. એવી રીતે 10 આંગળીઓ, એની 10 દિશાઓ છે. 4 દિશાઓ, 4 કોણો, અને ઉર્ધ્વ દિશા અને અધો દિશા. બરાબર છે? ઉપર ને નીચે. આમ કરીને 10. જેને આ 10 આંગળીઓ 10 દિશાઓ છે. પણ આનો અત્યતિષ્ઠત દશાંગુલમ, આનો બીજો અર્થ બી થાય છે. 10 આંગુલ એ અહીંથી 10 આંગુલ ઉપર બિરાજે. અત્યતિષ્ઠત દશાંગુલમ, યહાં से 10 आंगुल ऊपर बैठा है, એવું પણ
એનો અર્થ થાય છે. એટલે ક્યાંથી ભગવાન ક્યાં બેઠો છે એવું કોઈ પૂછે તો કે અહીંથી 10 આંગુલ ઉપર બેઠો. અહીંથી એટલે ક્યાંથી 10 આંગુલ ઉપર? એટલે ચાલો આપણે બધા એક એક્સરસાઇઝ કરીએ. આ ડાબા હાથની છેલ્લી આંગળી છે ને, આ અહીંયા નાભીએ મૂકો. મૂકો નાભી. આમ સીધો હાથ રાખવો, નાભીએ મૂકો. પછી જમણા હાથની એની ઉપર મૂકવાનો. એટલે અંગૂઠો ક્યાં આવે છે? આ ક્યાં આવ્યો અંગૂઠો? નાભીથી 10 આંગુલ ઉપર હૃદયમાં ભગવાનનો વાસ છે એવું કહેવાય. આ બધું બતાવે છે. આપણા વેદોમાં આવા ઘણા રહસ્ય છે. આગળ કહી રહ્યા છે કે આ અંતરિક્ષ જે છે આખું એ 3 ચરણમાં, 3 ચરણ એટલે 3 પગ નહીં, 3 પાર્ટ્સ, 3 ચરણમાં આ આખું અંતરિક્ષ રચ્યું, જ્યાં જ્યાં જે કાંઈ દેખાય છે. અને પછી 4થા ચરણમાં આ સૂર્યમંડળ એટલે આ ગેલેક્સી, મિલ્કી વે ગેલેક્સી કહો, કાં તો આપણું સૌર મંડળ જે છે એ 4થા ચરણમાં પછી રચ્યું છે. અહીંયા એવું ત્રિપાદસ્યામ મૃતમ દિવી આવું કરીને વેદમાં શ્લોક આવે કે 3 ચરણમાં આખું અંતરિક્ષ રચ્યું અને પછી 4થા ચરણમાં આ ગેલેક્સી, આપણી જે ગેલેક્સી છે એ 4થા ચરણમાં રચાય. છંદ કહો, વેદ કહો, અગ્નિ કહો, યજ્ઞ કહો, બ્રાહ્મણ કહો, અસુર કહો, દૈત્ય કહો, દેવતાઓ, નદીઓ, વૃક્ષો, ડુંગરો, આ બધું જ હું. જ્યાં જ્યાં જે કાંઈ દેખાય છે, સૂર્ય અને ચંદ્ર, સૂર્ય મારા નેત્રો છે, ચંદ્ર મારું મન છે. ચક્ષો સૂર્ય જાયતા એમ કહ્યું ને. વિરાટ સ્વરૂપનું દર્શન, વિરાટ સ્વરૂપનું બધો જ પ્રકાર બતાવે. 7મા અધ્યાયની અંદર નારદજીએ, સુખદેવજી કહી રહ્યા છે પરીક્ષિતને કે નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને. આ આવી રહી. હવે એકચ્યુઅલ કથા શરૂ થઈ ગઈ છે સુખદેવ અને પરીક્ષિતની. એટલે સુખદેવજી એક્ઝામ્પલ આપી રહ્યા છે જુદા જુદા. બરાબર? તો નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે બધા અવતારો જે આપે જણાવ્યા અલગ અલગ, એ અલગ અલગ કલાઓ લઈને પ્રકટ થાય છે. કોઈ 8 કલા હોય છે, કોઈ 10 કલા હોય છે, કોઈ 12 કલા, કોઈ 14 કલા. ભગવાનની 16 કલા છે કુલ આપે કહ્યું. તો મને આ 16 કલાઓ કઈ કઈ છે એ જણાવો એવું નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું. ત્યારે એ 16 કલાઓ હું અહીંયા લખી લાવ્યો છું આપની માટે. સૌથી પહેલા છે અન્નમાયા, પછી આવે પ્રાણમાયા, પછી મનોમાયા, વિજ્ઞાન માયા, આનંદ માયા, અતિશયની, વિપર્યની ભિની, સંક્રમણી, પ્રભાવી, કુંથિની, વિકાસિની, મર્યાદિની, સંહ્લાદિની, આહલાદિની, પરિપૂર્ણી અને સ્વરૂપ અવસ્થિતિ. આ 16 શક્તિઓ છે ભગવાન. આમાંથી ખાલી એક માયા ભગવાને શિવને આપી છે. આ પ્રમાણે આખું વર્ણન. ક્યારે પ્રશ્ન કરી રહ્યા છે કે આ જગતનો સમય ને આપનો સમય સરખો ચાલે છે કે ના? બ્રહ્માજી કહી રહ્યા છે કે મારો સમય ને જગતનો સમય જુદો ચાલે છે. હું અમર નથી, જગત બી અમર નથી, કોઈ પણ દેવી દેવતા અમર નથી. એમની બધાની કંઈક ને કંઈક આયુષ્ય છે. તો હે બ્રહ્મા, હે મારા પિતા, આપની આયુષ્ય કેટલી છે એ જણાવો. ત્યારે બ્રહ્માજી કહી રહ્યા છે કે 17,28,000 વર્ષનો સતયુગ આવે, એ પછી 12,96,000 વર્ષનું ત્રેતા આવે, એ પછી 8,64,000 વર્ષનું દ્વાપર યુગ આવે, અને અત્યારે જે ચાલે છે એ 4,32,000 વર્ષનો કલયુગ આવે. આપને ખબર છે કલયુગમાં આપણે હવે સાયન્ટિફિક વાતો કરી રહ્યા છીએ એટલે આપને હવે શરૂઆતથી જણાવું ને આખું, તો વધારે આનંદ આવે. આપણા આખા જગતમાં જેટલા પણ સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિર આપણે જોયા છે? સૂર્યને છે ને સિંહાસન પર નથી બિરાજમાન કર્યા, રથમાં બિરાજમાન કર્યા છે. ધ્યાન આપ્યું છે?
હા, મોટા મોટા પૈડા હશે એના અંદર બધા અંક લખેલા હશે, આંકડા, 24 કલાક, પછી 12 કલાક, એવી રીતે. હા ને, એ પૈડાની અંદર બધું કાર્વિંગ કરેલી હશે, ઘોડા હોય છે. એટલે જેનો અર્થ એવું થયું કે સૂર્ય ચાલે છે. એવું ના થયું? સૂર્ય રથમાં છે એટલે બેસેલો નથી, ચાલતો. પણ વાસ્તવમાં આપણે જો જોવા જઈએ તો સૂર્ય એક જ જગ્યાએ છે અને બાકી બધા ગ્રહો એની આસપાસ ચાલે છે. એવું નથી? બરાબર છે ને? પણ જૂના આપણા ઋષિઓ આ જાણતા કે સૂર્ય પણ ચાલે છે, અને આ સાયન્ટિસ્ટોને બહુ પછી ખબર પડી. સૂર્ય આખી મિલ્કી વે એટલે ક્ષીર સાગર જેને કહેવાય, એ મિલ્કી વે ગેલેક્સીમાં પ્રીટી મચ અરાઉન્ડ 7 કિલોમીટર્સ કે આવું કંઈક એવરી સેકન્ડ એ સ્પીડથી સૂર્ય આમ ચાલે છે. અને જયારે આમ ચાલે ત્યારે એ ગ્રહો એની આમ ફરતા હોય છે, એની જોડે ચાલે છે ગ્રહો. પ્લસ સૂર્ય એના જ સ્થાન ઉપર આમ અને આમ હલે છે. એટલે આમ સીધો નથી ચાલતો, પણ આમ અને આમ હલતો હલતો આમ ચાલે છે. વિચ ઇઝ ક્રિએટિંગ અ કર્વ ઇન્ટુ ટાઈમ એન્ડ સ્પેસ. અને ક્વોન્ટમ ફિઝિક્સ, એસ્ટ્રોનોમિકલ સાયન્સ જયારે આપ જોશો તો બધું આપને સમજ પડશે. એ લોકોને ખબર હતી કે સૂર્ય ગતિમાન છે. જયારે આપણે આ કહ્યું ને તો આપણા ઉપર આ અંગ્રેજો હસતા કે સૂર્યને રથ આપ્યું છે તમે, સૂર્ય તો ઉભો છે એક જગ્યાએ. હજારો વર્ષો પહેલા. આ સાયકલ પૂરી કરતા તો એને સમય લાગે, પણ આમ જે હલે છે ને એની જગ્યા ઉપર, એ ઉપર અને નીચેની એ જે સાયકલ જે છે એ સાયકલને પૂરી કરતા સૂર્યને કેટલો સમય લાગે છે ખબર છે? કેટલો સમય કલયુગને લાગે છે? 4,32,000 વર્ષ. એક્ઝેક્ટ સેમ. આપણા ત્યાં બધું વિચારીને જ લખ્યું છે, આપણે નથી વાંચ્યું, એક જુદી વાત છે. આ બધાને ભેગું કરીએ એટલે 43,20,000 વર્ષ થાય. 43,20,000 years. નારદજી એ મારો અડધો દિવસ થાય, બ્રહ્માજી કહે છે. ફરી 43,20,000 વર્ષ આવે પછી મારો ફરી અડધો દિવસ થાય, એટલે આટલો મારો આખો દિવસ થાય. અને આમ કરીને હું 100 વર્ષ જીવું છું. આવી રીતે. એટલે 311 શંખ અને 311 પદ્મ અને 4 શંખ એ મારી આયુષ્ય છે, એ મારી ઉંમર છે વાસ્તવમાં. આપના પ્રમાણે મારા તો 100 જ વર્ષ વીતશે ત્યારે, પણ આપના જો આમાં કેવું હોય, દશ, શત, સહસ્ત્ર, દશસહસ્ત્ર, લક્ષ, દશલક્ષ, કોટી, દશકોટી, પછી શંખ, દશશંખ, પછી પદ્મ અને દશપદ્મ, શતપદ્મ, આવી રીતે ચાલતું હોય. બરાબર છે? એ પ્રમાણે 311 પદ્મ અને 4 શંખ મારી ઉંમર છે, એમ કહી રહ્યા. તમારી કાઉન્ટિંગ, માનવની કાઉન્ટિંગ પ્રમાણે. આ બધા જે દેવતાઓ છે એટલે ઇન્દ્ર આદિ બીજા બધા જે દેવતાઓ છે એ બધા મોટા જે ત્રિદેવની વાત નથી થતી અહીંયા. આ ત્રિદેવ તો નહીં, ત્રિદેવ અલગ, ये अलग शक्तियों से. ब्रह्मा विष्णु महेश, ब्रह्मा की बात ही आ गई, देखो अलग हो गई. ये जो इंद्र आदि देवता है, छोटे मोटे वरुण है, इंद्र है, अग्नि है, એમની ઉંમર બતાવે છે 4 શંખ અને 50 કોટી, એ એમની આયુષ્ય છે.
જે પિતૃ છે એ પિતૃલોકમાં જયારે કોઈ આત્મા એટલે પિતૃ જે હોય એને 3000 વર્ષની આયુષ્ય હોય ત્યાં આ બધું માનવ પ્રમાણે બધી ગણતરીઓ આ બધાનું ત્યાં બતાવે છે. 14 આપણા મનુ હોય અત્યારે વૈવસ્વત મન્વંતરે વૈવસ્વત મનુ ચાલે છે. અત્યારે 14 મનુ આવે ત્યારે નવા નવા ચેન્જીસ આવે આખા જગતની અંદર, નવા વિચારો, નવો દોર શરૂ, આ બધું જ જણાવ્યું. પછી 9મા અધ્યાયની અંદર ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીએ નારદજીને સંભળાય છે, જે ઓલરેડી હું આપને કહી ચૂક્યો છું, જે સુખદેવજીએ પરીક્ષિતને એ જ ભાગવત સંભળાય, એટલે ફરી રિપીટ કરતો નથી. 10મા અધ્યાયની અંદર એ 10 લીલાઓ જે આનાથી પહેલા આપણે ચર્ચા કરી હતી, ભગવાનની લીલા કઈ કઈ, બસ એ લીલાઓ હવે હું આપને આગળ વર્ણન કરું છું. સૌથી પહેલા સર્ગ લીલા એ ભગવાનનું 3જા સ્કંદ, ભાગવતના 3જા સ્કંદની અંદર સર્ગ લીલાનું વર્ણન છે. બીજું આવે 4થો સ્કંદ વિસર્ગ લીલા, પછી 5મો સ્કંદ આવે સ્થાન લીલા, પછી 6થો સ્કંદ પોષણ, 7મો સ્કંદ ઉતિ, 8મો સ્કંદ મન્વંતર, 9મો સ્કંદ ઈશાનુ કથા, 10મો સ્કંદ નિરોધ, 11મો સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ આશ્રય લીલા ભગવાનની છે. આની પહેલા અધિકાર લીલા અને સ્થાન લીલા, એ બંને આપણે અધિકાર લીલા અને પોષણ લીલા એ બધી આપણે જોઈ છે, બરાબર છે. એટલે આ પ્રમાણે આ બધી પ્રકારની લીલાઓનું વર્ણન જે છે એ આપણને પ્રાપ્ત થયો, જેનું વર્ણન અહીંયા સુખદેવજી પરીક્ષિતને કરી રહ્યા છે. શ્રી શ્રીમદ ભાગવત મહાપુરાણ 2ય સ્કંદ સંપૂર્ણ અથ 3ય સ્કંદ પ્રારંભ. આ 3ય સ્કંદ ભગવાનની સર્ગ લીલા છે, ભગવાનના દક્ષિણ બાહુનું સ્વરૂપ છે. દક્ષિણ બાહુ વર્ણન મળી રહ્યું છે. સર્જનમ ઇતિ સર્ગ. આ સૃષ્ટિની રચના કરવું એ જ સર્ગ લીલા છે ભગવાનની. સૃષ્ટિ કઈ કઈ રચી? તો 2 પ્રકારની સૃષ્ટિ રચી. આપણા પુષ્ટિ માર્ગમાં એ સૃષ્ટિઓને આસુરી સૃષ્ટિ અને દૈવી સૃષ્ટિ આમ કરીને વર્ણન કર્યું શ્રીમદ વલ્લભાચાર્યજી. અહીંયા ભાગવતજીમાં બદ્ધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ આવું નામ આપ્યું છે. સરખું જ છે, ખાલી નામ જુદું છે. 2 પ્રકારની સૃષ્ટિ છે, દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ. પોતપોતાના વિચારો પ્રમાણે એ એનું જીવન જીવી રહ્યા છે. વર્ણન મળે છે ભગવાન હસ્તિનાપુર પધાર્યા છે શાંતિ દૂત બનીને. આખા હસ્તિનાપુરમાં હર્ષ અને આનંદ છે જ્યારે ભગવાનનું રથ પ્રવેશે છે. સ્વાગત કરવા માટે ઘણા બધા લોકો આવીને ઉભા થયા. ત્યાં વિદુરજી અને સુલભાજી પણ આવ્યા છે. સુલભાજી વિદુરજીને કહે છે ધીરેથી કાનમાં કે પ્રભુને આપણા ઘરે પધરામણી કરવાની વિનંતી કરીએ. વિદુરજી કહે છે અત્યારે જરૂરી કામથી આવ્યા છે, અત્યારે આ વાત ન કરો. ભગવાન પધાર્યા દુર્યોધનને મળવા. ભગવાન કહે છે આ યુદ્ધનો કોઈ મતલબ નથી. આટલું મોટું હસ્તિનાપુર, દૂર દૂર સુધી તમારું રાજ્ય, ખાલી 5 ગામડા, દરેક પાંડવ માટે 1 ગામડું, ખાલી 5 ગામડા તમે આપો. દુર્યોધન કહે છે કે 100ની અણી આમ મૂકીને આમ ઉચકી લો, એટલી જગ્યા પણ યુદ્ધ વગર હું ના આપું. જો એને જરા પણ સ્થાન જોઈતું હોય તો મારી જોડે યુદ્ધ કરવું પડશે, બાકી નહીં મળે. ભગવાન ઉભા થઈને ચાલવા લાગ્યા. દુર્યોધને કહ્યું બહુ મોડું થઈ ગયું છે, ભોજન કરીને પધારો. ભગવાને બહુ સુંદર વાત કહી, આપણે પણ જીવનમાં ઉતારવા જેવી છે. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેના હાથનું જમી લેવાથી બુદ્ધ ભ્રષ્ટ થઈ જાય છે. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેના હાથનું જમી લેવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તારું આસુરી અન્ન છે, મારા કામનું નથી.
ભક્તોના મનોર્થ પૂર્ણ કરવા મનની વાત જાણી વિદુરજીના ઘરનો દ્વાર વગાડ્યો. દ્વાર ઉપર પ્રભુને ઉભા જોઈ વિદુરજી તો એવા ઘેલા થયા. ભગવાન કહે છે, ઘરમાં બોલાવશો કે નહીં? ક્ષમા કરો પ્રભુ. દંડવત કરી આસન પાથર્યું, બિરાજમાન કર્યા પ્રભુને. સુરભાજીને કહ્યું, તમે એમના ભોજનની વ્યવસ્થા કરો, હું જલ લઈ આવું છું. જલ લેવા ગયા, ત્યાંથી ફલ આદિ લઈને સુરભાજી આવે છે. બેસી ગયા છે નીચે. બહુ પ્રેમથી પ્રભુને નિરખતા જાય છે. ઘેલા થયા છે પ્રભુ પ્રેમમાં. કેલા છીલતા જાય છે, કેલો ફેંકતા જાય છે અને છિલકો આરોગાવતા જાય છે. અને ભગવાન આરોગે છે. આટલામાં જ વિદુરજી આવ્યા જલ લઈને. અરે ઘેલિયા શું કરે છે? फल तो फेंकी दी दो, अरे छिलके खिला रही है प्रभु को, ये क्या कर रही है? उभी था कि હું આરોગાઈશ. હવે એ પ્રભુને ફલ આરોગાવે છે. तो प्रभु कहे कि विदुरजी बुरा मत मानना, पर जो आनंद भाभी के छिलकों में था वो आनंद तुम्हारे फलों में नहीं, वो रस नहीं है, कारण के प्रेम નથી. પ્રભુ એ તો આપની કૃપા છે, આપની કૃપા વિના પ્રેમ ક્યાંથી જાય? વાત ઘણી બધી પ્રકારની ચાલી, જેમાં એવું પણ પૂછ્યું કે આજે શાંતિ સંદેશ લઈને આપ આવ્યા હતા, એમાં શું થયું? કે દુર્યોધન તો ના પાડે છે કે હું કશું ના આપું, યુદ્ધ કરવું પડશે. ક્રોધ આવ્યો વિદુરજીને. આ એવો દીકરો થયો છે ધૃતરાષ્ટ્રનો, એમના બધા જ વંશજો ને પાપ બાજુ લઈ જઈ રહ્યો છે. મને લાગે છે આમની નૈયા ડૂબોડી દેશે. બીજા દિવસે રાજ્યસભામાં વિદુરજી કહેવા લાગ્યા કે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં શાંતિ દૂત બનીને આવ્યા, તોય તમારા દીકરાએ પ્રસ્તાવે ઠુકરાવી દીધો. એને બુદ્ધિ ચાલે છે કે નહીં? ખોટું લાગ્યું. દુર્યોધન કહે છે, અરે દાસી પુત્ર, રાજાઓની વચ્ચે બોલવાનું તને કોણે કહ્યું? હા, અમારો નિર્ણય છે, અમારે શું કરવાનું. તું ભલે મંત્રી હોય તો શું રાજા કરતા ઊંચો થોડો છે? વિદુરજીએ કહ્યું, આ નહીં સુધરે. ત્યાંથી ચાલ્યા ગયા. ઘરે જઈને બહુ વિચાર કર્યો. આ બધા ભાઈઓને ઝઘડતા જોઈને મારી આત્મા તો બહુ દુખે છે, મારાથી નહીં જોવા. સંન્યાસ લીધો, તીર્થાટન કર્યું. એવું બીજા અધ્યાયમાં વર્ણન મળે છે કે 36 વર્ષ સુધી યાત્રાઓ જ કરતા રહ્યા. એક તીર્થથી બીજા તીર્થથી ત્રીજા તીર્થ. આ ભાઈઓનું યુદ્ધ ના જોવાય. આમ ફરતા જયારે વ્રજમાં આવ્યા તો ત્યાં ઉદ્ધવજી એમની વાટ જોઈ રહ્યા હતા. હાથમાં આમ ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા વિદુરજીને યમુનાજીના તટે મળીને વસ્ત્ર પાથરીને પાદુકા વસ્ત્ર ઉપર પધરાવી સન્માનપૂર્વક અને બંને ભેટ્યા છે. રડવું આવ્યું. કહે છે, શું થયું? આપણા દ્વારિકાનાથ બરાબર છે ને? રડવા લાગ્યા, કહેવા લાગ્યા કે ના, દ્વારિકાનાથ તો સુલામ પધારી ગયા છે. વિદુરજીને પણ ખૂબ ધાસકો લાગ્યો, રડવું આવ્યું. કહે છે કે આપ કૃપા કરી અમને પ્રભુની લીલાઓ એ વિસ્તારથી બતાવો. ત્યારે ત્રીજા અધ્યાયની અંદર ઉદ્ધવજી ભગવાનની મથુરાની લીલા, પછી દ્વારકાની લીલા, આ બધી જ લીલાઓનું વર્ણન કરે છે. પછી સ્વધામ જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે જે પ્રભુએ ઉપદેશ આપ્યો છે એ બધો ઉપદેશ બી જણાવે છે. અને કહે છે કે ઉપદેશ આપતા સમયે પ્રભુ મને આ પાદુકા આપી, કહ્યું કે તું હિમાલયમાં જઈને તપ કરજે અને ત્યાં પછી તને મોક્ષ મળશે. પણ એ
એ પહેલા તું વિદુરજી વ્રજમાં આવે તેમની વાત જોજે. વ્રજમાં તને વિદુરજી મળશે અને એમને કહેજે કે મૈત્રેયજી પાસે જઈને સત્સંગ પ્રાપ્ત કરે અને આ ઉપદેશ આપીને પછી જ તું જજે હિમાલયમાં. ઠીક છે, હવે મારો કાર્ય પૂરો થયો. અહીંથી ચાલ્યા છે પ્રભુની પાદુકા લઈને ઉદ્ધવજી હિમાલયની ઓર. અને ચોથા અધ્યાયમાં વર્ણન મળે છે કે વિદુરજી આવ્યા છે મૈત્રેયજીની પાસે. ધર્મરાજ આવો આવો આમ કહીને સન્માન કર્યો, આસન પાથર્યું, વિરાજમાન કર્યા વિદુરજીને. વિદુરજીએ સત્સંગના હેતુથી આવ્યા હતા એટલે પ્રશ્ન કર્યો. 5મા અધ્યાયમાં પ્રવેશ કરતા સુખાય કર્માણી કરો તું લોકો. આ બધા જ લોકો આટલું બધું દોડે છે સુખની પ્રાપ્તિ માટે, કર્મ કરે છે, જીવન ઘસી નાખે છે, તોય અંતે માનવ સુખી કેમ નથી? આજે માનવ જ્યાં ઉભો છે ત્યાંથી સુખી નથી. નાનું બાળક પિતાના શૂઝમાં પગ અટકાવે છે, એને મોટા બનવું છે. મોટા પિતા એ વાળમાં કાળી ડાઈ લગાડીને એને નાનું બનવું છે. નથી? મોટા લોકો જે મહેલમાં રહે છે, મોટા મોટા ઘરોમાં રહે છે, એ એવી રિઝોર્ટ બુક કરાવે છે કે જેના રૂમ ગામડા જેવા હોય, ઝોપડા જેવા હોય. અને ઝોપડામાં રહેનારા લોકો પેલા મહેલને જોઈને કહે છે કે આ મહેલમાં મારે રહેવું છે. એટલે આજે માનવ જ્યાં ઉભો છે ત્યાંથી પ્રસન્ન કેમ નથી? સુખની પ્રાપ્તિ માટે એ કર્મ કરે છે, દોડે છે, તો પણ એ સુખી કેમ નથી? કહી રહ્યા છે મૈત્રેયજી, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ તેમાં છે કે સુખનું મૂળ ધર્મમાં છે. જ્યાં સુધી ધર્મ નહીં કરો ત્યાં સુધી સુખ નહીં મળે. ઉદાહરણ આપ્યું. અર્જુન 7 મહિના ભગવાનની સાથે દ્વારિકા રહ્યા છે. એમાંથી એક સમયનું ઉદાહરણ છે. દ્વારકાના મહેલના બાલ્કનીમાં, છજ્જીમાં આપ ઉભા હતા. ત્યાં અર્જુને જોયો એક ભિખારી. ભગવાન અને જોઈને મને બહુ દયા આવે છે. ભગવાને કહ્યું સૌ પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે કે ના ના મને આને કઈ આપવું છે. સોનાના સિક્કાની ભરેલી પોટલી અર્જુને એને આપી. એટલો બધો પ્રસન્ન થઈ ગયો એ ભિખારી. વારંવાર પોટલી ખોલે, ચાલતો જાય ઘર બાજુ, એમાંથી સિક્કા બહાર કાઢે, જુએ. મને સ્વપ્ન તો નથી આવતો ને? રસ્તામાં ચોરો એને જોઈ ગયા, એને મારી પીટી, એની પાસેથી સોનાના સિક્કા ચોરી લીધા. બીજા દિવસે ભેષ બદલીને દ્વારિકાનાથ અને અર્જુન એ બજારમાં, ભાઈ આપણી પ્રજા સુખી, તો જૂના રાજા એવું કરતા, ભેષ બદલીને ને બજારમાં ફરતા કે ભાઈ મારી પ્રજા સુખી તો છે ને. તો ત્યાં ફરતા હતા ને ત્યાં પેલા ભિખારીને જોયો ભીખ માંગતા ફરી. એટલે અર્જુનને કહ્યું કે કાલે જ આટલું બધું સ્વર્ણ આપ્યું ને આજે ફરી ભીખ માંગવાની શું જરૂર પડી? એટલે અર્જુન, ભાઈ તને કાલે સ્વર્ણ આપ્યો તો કે તમે કોણ? ભેષ બદલાયો હોય એટલે. પછી એને જરા મોડું બતાવ્યું કે હો રાજકુમાર, રાજકુમાર ક્ષમા કરજો, ઓળખ્યો નહીં. મેં તને આટલો બધો સ્વર્ણ આપ્યો તને, તોય તું આજે ભીખ માંગે છે? રડવા લાગ્યો. કહ્યું કે મારું બધું સ્વર્ણ ચોરી ગયા. મારી મનની આતુરતા વારંવાર સ્વર્ણ કાઢી કાઢીને હું જોતો હતો.
એ કોઈ જોઈ ગયું, મારી પાસેથી ચોરી ગયું. ભગવાન આના પર દયા આવે છે. ભગવાન કહે છે કે જેના ભાગ્યમાં જેટલું હોય એને એટલું જ ફલિત થાય છે, એનાથી વધારે એની પાસે ટકે નહીં, ફલિત ના થાય. ના ના, મારી ઈચ્છા છે, મારે એને આપવું છે. સારી હાથમાંથી બહુ જ સરસ બહુમૂલ્ય હીરાની વીંટી કાઢીને એને આપી. કહ્યું આને બજારમાં વેચીને અને જે પૈસા મળે એનાથી તારું જીવન સફળ બનાવી લેજે, હવે આગળથી ભીખ નહીં માંગતો. બહુ ખુશ થઈ ગયો ભિખારી. પણ હવે વીંટી સંતાડી દીધી અંદર, બતાવતા નથી. ઘરે ગયા, ચારે બાજુ જોયું, ક્યાં મૂકું ક્યાં મૂકું. માળીએ એક નવો માટલો હતો, એ માટલાની અંદર સંતાડી દીધી. બજાર જઉં છું, બજાર જઈને આમ હાથના ઈશારાથી બતાવું કે આવડો મોટો હીરો હોય તો શું દામ વેચાય, આવું પૂછું. પછી ભાવ મને કે પછી હું વીંટી લઈ જઈશ, અત્યારે નથી લઈ જઈ. આમ કહીને નીકળી ગયા ભિખારી. પાછળથી એની પત્ની નદી કિનારે જલ ભરીને આવતી હતી ને હાથમાંથી માટલો ફૂટી ગયો. ઘરમાં નવો માટલો છે ખબર છે એટલે ઘરે આવી. માળિયા ચડીને માટલો કાઢ્યો, નદી કાંઠે ગઈ. બહુ દિવસથી માટલો મૂક્યો છે એટલે અંદર માટી ને કચરો હશે એટલે એમાં પાણી ભર્યું, હલાવ્યું, સાફ કર્યું ને ખંખેરી દીધું એટલે વીંટી એમાંથી જતી રહી નદીમાં. જલ ભરીને ઘરે આવી. એટલી વારમાં પેલો ભિખારી બજારમાંથી ઘરે આવ્યો કે દામ તો બહુ સારા મળે છે, સરસ લાગી છે, ભાગ્યવાન કંઈક જલપાન કરાવો. માટીની સુગંધ કેમ આવે છે જલમાંથી? કે માટલો નવો છે. ક્યાંથી આવ્યો નવો માટલો? પેલા માળીએ હતો એ. અરે એમાં તમે વીંટી મૂકી હતી. પેલી કે છે કે મને શું ખબર એમાં વીંટી છે, કે તમે હતા જ નહીં ઘરે, તમે કે પણિયારે પાણી ભરવા ગયા હતા ને હું બજાર નીકળી ગયો હતો પછી. અને ખૂબ રડે, ખૂબ ભાગ્યને રડે કે મારું ભાગ્ય કેવું, હાથ આવેલી વસ્તુ જતી રહે છે. 2 વખત આવું થયું. આટલી મહેનત કરું છું પણ સુખ કેમ નથી મળતું? ફરી ભીખ માંગવા માંડી. અર્જુને ફરી જોયા, હવે ક્રોધ આવ્યો અર્જુનને. દંડો લઈને ગયો એટલે દ્વારકાનાથ પાછળ પાછળ દોડ્યા કે પેલા બિચારાને મારે નહીં તો સારું હોય. એને પકડે છે અર્જુનને કે વત્સ એની વાત સાંભળી લો. એટલે પેલો ગભરાઈ ગયો કે મને દંડિત કરશે, મને જો ફાંસીની સજા આપી દેશે. ચરણ પકડી લીધા. રાજકુમાર મારી જોડે આવું બન્યું. અર્જુનને પણ ચિંતા થઈ કે આવું કેમ ભાગ્ય કોઈનું? હવે હું શું કરું પ્રભુ? ભગવાને કહ્યું કે તે કર્યું ને, હવે તું ના કર, હવે હું કરીશ. તાંબાના સિક્કા હોતા ને જૂના સમયમાં, એવા 4 તાંબાના સિક્કા આપ્યા. એટલે અર્જુને આમ ચારે બાજુ આમ જોયું કે જેની આવી સોનાની દ્વારકા તે 4 તાંબાના સિક્કા આપે, કઈ સારું લાગે? પ્રભુ આપને શોભા નથી આપતું. ભગવાન કહે છે આ ભિખારીની પાછળ પાછળ જા. તે જે આપ્યું એ ભાવમાં વહીને આપ્યું, હું વિચારીને આપ્યું છે. આને આજ ફલિત થઈ જશે. જા તું જો. ભગવાન તો મહેલમાં પધાર્યા. અર્જુન પાછળ પાછળ ચાલવા માંડ્યો સંતાઈને. ને પેલો ભિખારી આમ 4 સિક્કા જોતો જાય છે કે ક્યાં મને હીરો મળ્યો હતો, ક્યાં મને સોનાના સિક્કા મળ્યા હતા. એ બધું જતું રહ્યું ને આ મારા ભાગ્યમાં આ ફૂટી કોડી જ છે કે શું ભગવાન જાણે. આમ વિચારતા વિચારતા જતો હતો. દ્વારકામાં તો દરિયાકાંઠું છે ને, ત્યાં દરિયામાંથી એક બહુ સુંદર માછલી પકડી હતી. એક માછીમારે બહુ જ સુંદર. એને જોઈને એના પર મન આવી ગયું. માછીમારને જઈને વિનંતી કરવા લાગ્યો, આટલી સુંદર માછી છે, તું તો એને મારી નાખીશ, આને મારીશ નહીં, આને જીવતી રહેવા દે. કે મેં પકડી છે, મારી છે, જો તને આને બચાવવું હોય તો મારી પાસેથી ખરીદી લે, હું તો બહાર વેચીશ, તને વેચી દઉં. હજી જીવતી છે, જલ્દી વિચારી લે.
શું કરવું છે? દોડતો ગયો, એક પાત્રમાં પાણી ભરી લાવ્યો. પેલા 4 જે તાંબાના સિક્કા હતા ને એ આપી દીધા એને. સાંજે શું જમશે એનું પણ ખબર નથી, પણ એની મારે આ માછલીની પ્રાણની રક્ષા કરવી છે. બસ એવો ભાવ હૃદયનો. એ માછલી પેલા માટલામાં તરતી કરી. થોડી થોડી વારમાં ચાલતા જાય છે, જોતા જાય છે, જીવતી છે ને. મારા આખા દિવસની બધી સેલેરી કે પગાર કે ઇન્કમ જેવી બોલો બધું આમાં જતું રહ્યું છે. સાંજે રોટલા ક્યાંથી આવશે એની ખબર નથી. એટલે ધ્યાન જીવતી છે ને, એમ વારંવાર જુએ છે. એટલામાં એને અંદર કઈ ચમકતું દેખાયું. સૂર્યની કિરણ પડી ને એમાં કઈ ચમક્યું તો હાથ નાખ્યો અંદર. એટલે એને કઈક ઠોસ કડક કડક લાગ્યું એટલે બહાર કાઢ્યું તો પેલી હીરાની વીંટી જે નદીમાં વહી ગઈ. પેલી માછલી ગળી ગઈ હતી. પેલી તડપતી હતી, કારણ કે આટલી વખત પાણીની બહાર રહી ને તો તડપતી હતી. એટલે જેમ જ પાણી મળ્યું એટલે એને પેલી વીંટી બહાર કાઢી. એમાં ચમકતો હીરો દેખાયો. એટલે પેલો જોર જોરથી બૂમ, હરખ થાય ને એટલે જોર જોરથી બૂમ પાડવા માંડ્યો, અરે મળી ગયો મળી ગયો, એટલે હીરો મળી ગયો એમ. પણ ત્યાં છે ને પેલા 4 ચોર ઉભા હતા જે પેલા સોનાના સિક્કા લઈ ગયા હતા ચોરીને. એટલે પેલા ચોરને એમ થયું કે આ મને ઓળખી ગયો છે અને મને જોઈને કે છે કે ચોર મળી ગયો મળી ગયો. એટલે પેલા દોડતા દોડતા આવ્યા ચોરો કે દ્વારકાનાથને ફરિયાદ કરશો નહીં, નકર અમને મૃત્યુ દંડ મળશે. આ તારા સોનાના સિક્કા બધા તને પાછા આપું છું. કહી રહ્યા છે સુખદેવજી પરીક્ષિતને, મૈત્રેયજીએ ઉપદેશ આપ્યો આ ઉદાહરણ દ્વારા. સુખસ્ય મૂલમ ધર્મ. મહેનત કરવાથી જો સુખ મળતું હોત તો રોડ બનાવનારા, ઘર બનાવનારા મજૂર આપણા કરતા વધારે પૈસાદાર હોત. આવું નથી. ધર્મ કરવાથી સુખ મળે છે. हम क्या करते हैं पता है? धर्म को भगवान भरोसे छोड़ देते हैं. ભગવાનની ઈચ્છા નહીં હોય માટે હું આજે કથામાં ના આવ્યો. ભગવાનની ઈચ્છા નહીં હોય માટે હું સેવા ન કરી શક્યો. ભગવાનની ઈચ્છા નહીં હોય માટે હું માળા ન જપી. અને પૈસાને આપણે મહેનત અને કર્મની માથે છોડીએ છીએ. જયારે કોઈ દિવસ મહેનત કર્યાથી કોઈને પૈસા મળ્યા નથી. એક માણસ મને કહો જેની પાસે મહેનત કર્યાથી પૈસા હોય. ભાગ્યથી જ પૈસા મળે છે. ભગવાન ધન દેતા है, मेहनत से भगवान मिलता है. આપણે ઊંધું કરીએ છીએ, મહેનતથી પૈસા કમાઈએ છીએ પણ મહેનતથી પૈસા નથી મળતા. પૈસા ભાગ્યથી, એના વરદાનથી, એના આશીર્વાદથી મળે છે. જોજો તમે ક્યારે બી. સુખસ્ય મૂલમ ધર્મ. જો સુખી થવું હોય તો ધર્મ કર, તો સુખી થઈશ. કર્મનું સિદ્ધાંત જયારે ગીતામાં ભગવાને સમજાયું તો શું કર્મ એટલે શું? તમે જે પોપકોર્ન ખાવ છો ને એ બી કર્મ છે. સોફા પર બેઠા છો એ બી કર્મ છે. પથારી પર સૂતા છો એ બી કર્મ છે. આ બધું કર્મ છે ભાઈ. તો કર્મ શું? કયા કર્મનો ઉપદેશ આપે છે? કહ્યું ને જગન્નાથજીએ, कर्मोप्येकम तस्य देवस्य सेवा. अरे सबसे अच्छा कर्म ही वही है भैया, उस प्रभु की सेवा कर्म. ધર્મ કરો. બધાને જે દુખી છે એની મદદ કરો. દયા ભાવ રાખો. સેવા કરો, સત્સંગ કરો, દર્દીની મદદ કરો. આ કરો બધું જીવનમાં. આગળ 6થા અધ્યાયની અંદર ભગવાને આ સૃષ્ટિની રચના શું કામ કરી? શું કામ કરી? કે ભાઈ એકલા હતા ને બોર થતા હતા એટલે. एको हम बहुश्याम विजाये मां. मैं अकेला हूं. एको हम बहुश्याम विजाये. मैं दृष्टा हूं पर मेरा कोई दृश्य नहीं है. આ બધું મેં મારા માટે રચ્યું છે.
એમ કહ્યું ભગવાને. આ કેવું છે ખબર છે? આપણે નવું ઘર બાંધ્યું હોય, આપણે સરસ મજાનું આપણું બેડરૂમ બનાવ્યું કે આપણું ડ્રોઈંગ રૂમ બનાવ્યું, એના અંદર આપણે બહુ જ મોટું 56 ઇંચનું ટીવી લઈ આવ્યા. ચાલુ કર્યું તો એમાં પેલા ઝરમરિયા દેખાય છે, ખબર છે? શું આવતું હોય ટીવી, કશું દેખાતું નથી, બ્લેન્ક છે એકદમ, કાંઈ જ નથી. એટલે આપણે વિચાર કર્યું કે આના અંદર આપણે ફાયર સ્ટિક કે સેટ ટોપ બોક્સ કે કંઈક તો મૂકવું પડશે તો આમાં ચેનલ દેખાશે. એટલે આપણે કેબલ કનેક્શન લીધો કે ફાયર સ્ટિક, એમેઝોન સ્ટિક, આ છે ગમે તે XYZ. મારે કોઈ બ્રાન્ડનું નામ લેવું નથી પાછું માહિતી પર, પણ કોઈ પણ XYZ આપણે મૂકી. હવે એના અંદર અલગ અલગ ચેનલ આવવા માંડે. આપણે આપણું ફેવરેટ ચેનલ લગાડ્યું કે આપણી ફેવરેટ પિક્ચર, એના અંદર એક હીરો છે, એક હિરોઈન છે, એક વિલન છે, હીરોની સાસ છે, હિરોઈનની સાસ છે, ડ્રામા છે, એક્શન છે, રોમાન્સ છે, બધું જ છે. એ આપણે જોયું, મનોરંજન કર્યું. હવે સમજો કે આપણે એ ટીવીનું રિમોટ બંધ કરી ને આપણે જરાક બહાર ગયા, પાછા ઘરે આવ્યા તો પેલું ટીવી ગાયબ છે, ટીવી નથી ઘરે. એટલે ઘરમાં આપણે બધાને પૂછ્યું ટીવી ક્યાં, ટીવી ક્યાં, ટીવી ક્યાં? એટલે આપના ભાઈએ આપને કહ્યું કે ટીવી મેં લઈ લીધું, મને બહુ ગમ્યું તો મારી રૂમમાં મૂકી દીધું. એટલે આપ એને શું કહો ભાઈને? કોઈ વાંધો નહીં, તું વાપર, પણ એક વખત કહેતો ખરો કે હું લઈ જાઉં છું. જસ્ટ વન પરમિશન ટુ આસ્ક, તો હું લઈ જાઉં, હું તને ક્યાં ના પાડવાનો છું? ભગવાન પણ આટલું જ કહે છે, એકોહમ બહુશ્યામ વિજાયેમાં જગત નાટક વૈભવ. આખું જગત, આ નાટક, આ મનોરંજન મારા મનોરંજન માટે મેં પ્રકટ કર્યું. આના અંદર જેટલા પણ અનાજ છે, જેટલા પણ ફળ છે, જેટલા પણ સૂતના દોરાઓ, બધા સિલ્ક આદિ, આ જેટલા પણ કપડા, બધું જેટલું પણ તમે પહેરો છો, એ કપાસ આદિ, આ બધું મારું છે. તમે એ અનાજ ખેતરમાંથી કાપીને, એને દળીને, એનું લોટ બનાવી, એના રોટલા વણીને તમે મને પૂછ્યા વિના ખાઓ છો. તમારે ખાલી મારા આગળ એક વખત પૂછવાનું છે કે પ્રભુ આપના રોટલા છે, આપ ખાલી દ્રષ્ટિ કરો, પ્રસાદી કરો, પછી હું ખાઉં. આટલું જ કરવાનું છે. સમજો? એને પૂછ્યા વિના એની વસ્તુ લેવાય કેમ નહીં? આ બધું એનું છે. ખાલી નવી ગાડી લીધી છે, પ્રભુ આ ગાડીની ચાવી છે, આપની છે, આટલું જ છે બસ. અને પછી જુઓ, પ્રભુ જેના સ્પર્શ કરે છે ને, એના હાથમાં પદ્મ બિરાજે છે. એક નાનકડી ગાડી પછી 10 મોટી ગાડી પાર્કિંગ લોટમાં ઉભી હશે. પ્રભુ જેનું સ્પર્શ કરે ક્યારે ઘટે નહીં, એ વધે. કૃપા છે પ્રભુની. કહી રહ્યા છે ભગવાન આ સૃષ્ટિની રચના એક સરસ મજાનું નાટક, આ સરસ મનોરંજન ઉભું કર્યું. આપણે એને માણવાનું છે, જીવવાનું છે, આનંદ કરવાનો છે. જીવન એવું જીવવું કે આપણે જયારે કોઈ જગ્યા છોડીને જઈએ ને, તો પાછળથી આપણને યાદ કરીને લોકો હસવા જોઈએ, મુસ્કુરાવા જોઈએ કે આ બહુ સરસ માણસ આપણને મળ્યો તો, બસ આમાં બધું આવી ગયું, બીજું કઈ જ કરવાની જરૂર નથી આ જીવન. લોકો બસ खुशी बांटो, स्माइल बांटो, आनंद बांटो. जहां भी जाओ लोग कहें कि नहीं अच्छे आदमी से मिले तो बहुत अच्छा लगा, मुझे બહુ ઘણું છે. એમાં બીજું વધારે કઈ કરવા જોઈએ? બાકી તમારા પરિવાર સાથે આનંદ કરો, સેવા કરો, સત્સંગ કરો, હરો ફરો, બધું જ છે આ જીવનમાં. 7મા અધ્યાયમાં પ્રવેશ કરતા મૈત્રેયજી ઉપદેશ આપે છે વિદુરજી. બ્રહ્મા ઇત્યાદિ બધા દેવતાઓનું ભગવાને સર્જન કર્યું.
ભગવાન સ્વયં તો નિર્ગુણ છે, તો પછી એમની આ સૃષ્ટિ સગુણ કેમ છે? અને પછી એ સૃષ્ટિને પોષણ આપવા માટે આપ સગુણ લીલા, સગુણ સ્વરૂપ ધારણ કરી સગુણ લીલા શું કામ કરે છે ભગવાન પોતે બી? શું જરૂર છે? શ્રીમદ વલ્લભાચાર્યએ કહ્યું ને, ન વૈ શક્તૌ કથંચન અતઃ ત્રિવિધ जीवेषु त्रिविधा भगवत कृति। अरे जीव कहां निर्गुण हो सकता है? जीव निर्गुण नहीं हो सकता है, निर्गुण तो भगवान है। जीव तो 3 गुण वाला है और वो न वै शक्तौ कथंचन, उसके लिए शक्य नहीं है निर्गुण होना, क्योंकि वो ऊंची पदवी नहीं ले सकता। इसलिए भगवान जीव पर कृपा करने के लिए नीची पदवी पर आकर उनसे प्रेम करता है। ये तो कृपा है उसकी कि वो मानव जैसा रूप धारण करके हम जैसा बन के हमारे साथ रमण करता है। और हम उसमें दोष देखते हैं कि कृष्ण भी तो साधारण मानव ही है। अरे नहीं, वो हमारे लिए मानव बना है जिससे हम उसको प्रेम कर सकें। वो साधारण नहीं है। जीव त्रिविध है, उसके लिए भगवान भी त्रिगुणात्मक लीला कर रहे हैं। वो त्रिगुणात्मक नहीं है, वो तो निर्गुण ही है। આવો બધો પ્રકાર બતાવી રહ્યા છે। 8મા અધ્યાયની અંદર પ્રવેશ કરતા ભગવાને આ જગતને કેવી રીતે પ્રકટ કર્યા ત્યારે કહ્યું કે ભગવાને પોતાની કાલાન્હિક્ષ શક્તિ દ્વારા આ જગતને પ્રકટ કર્યું છે। પછી આગળ જણાવ્યું 9મા અધ્યાયની અંદર કે બ્રહ્માજીએ તપ કરીને સ્તુતિ કરી ભગવાનની, ભગવાને નિર્દેશ આપ્યો સૃષ્ટિની રચના કરવાનો બધો જ ભેદ જણાવ્યો। 10મા અધ્યાયમાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના શરૂ કરી। સૌથી પહેલા સર્ગ, એના અંદર પ્રાકૃતિક સર્ગ અને વૈકૃતિક સર્ગ 2 સર્ગ રચ્યા। પછી મહત સર્ગ રચ્યું, પછી ભૂત પ્રાણી સર્ગ રચ્યું, પછી ઇન્દ્રિય આદિ સર્ગ, પછી વૈકારિક સર્ગ, પછી તમોગુણ સર્ગ, આ બધા સર્ગ રચ્યા, જેના અંદર વનસ્પતિ, લતા, પુષ્પ, ડુંગર, દેવતાઓ, પશુ, પક્ષી, દાનવ આદિ બધું જ રચ્યું। આ બધું રચ્યા પછી 11મા અધ્યાયની અંદર વર્ણન કરે છે પરમાણુથી લઈને બ્રહ્માજી સુધી બધાની આયુષ્ય કેટલી, એ બધું બહુ વિસ્તારમાં આપણે નથી જતા, કારણ કે બ્રહ્માજીની આયુષ્ય આદિ, દેવતાઓની આયુષ્ય, પિતૃઓની આયુષ્ય ઇત્યાદિ બધું વર્ણન ઓલરેડી મળેલ છે। અહીંયા પરમાણુની વાત કરી છે। જુઓ, પરમાણુની ખોજ ત્યારે થઈ ચૂકી હતી। સાયન્ટિસ્ટો તો પછી જણાયું કે પરમાણુ હોય, પણ અહીંયા हजारों वर्षों पहला परमाणु वर्णन करेलू है। मक्षी कोवम गुरुत्मक। ये भगवान की लीला ऐसी है कि छोटी सी मक्खी को अगर पंख दे दो तो वो उड़कर स्वर्ग नहीं जा सकती। बिल्कुल उसी प्रकार से हम जैसे साधारण जीव भगवान की इतनी बड़ी लीला उसको समझ नहीं सकते। ये परमाणु से लेकर ब्रह्मा तक ये यात्रा कैसे चलती है, ये सब उसकी लीला है, बहुत बड़ी एम कहना है। आगे 12મા अध्यायમાં કહ્યું કે બ્રહ્માજીએ માનસી અને મૈથુની બંને પ્રકારની સૃષ્ટિની જે રચના કરી, તેના અંદર લોકોથી પાપ થશે એ જાણ્યું, તેના માટે પહેલાથી તૈયારી કરીને નર્ક લોકની રચના કરી, જેના અંદર तामिस्त्र, अंधतामिस्त्र, रौरव, महारौरव, कुंभिपाक, कालसूत्र आम करीने अनेक प्रकारना 28 नर्क लोक बनाव्या। जुदा जुदा प्रकारना तमे पाप करो, नाना नाना बाबत माटे खोटू बोलो थी लईने कोईना माटे तमे अपमान करो के कोईना माटे तमे जीव हत्या करी नाखो, मर्डर करी नाखो કે બીજી પણ કોઈ મોટા દોષ કરો, એ બધા નાના મોટા બધા પ્રકારના દોષના પાપ કેવા અને કયા નર્ક લોકમાં જવું પડે એ બધાનું વર્ણન અહીંયા છે। આગળ મોહ, મહામોહ આદિ 5 પ્રકારના અજ્ઞાન, એનું વર્ણન પણ બતાવે છે। પાપી સૃષ્ટિ આટલી બધી રચી, બ્રહ્માજીને વિચાર આવ્યો કે આ હું શું કરું છું, ત્યારે બ્રહ્માજીએ તપ કરીને મનને પવિત્ર કર્યું। પવિત્ર કર્યા પછી 4 ઋષિઓની રચના કરી, સનક આદિ 4 ઋષિઓ। તે 4 ઋષિઓ બહુ સુંદર રચ્યા। પછી એમને કહ્યું કે તમે લગ્ન કરીને અને આ સૃષ્ટિને આગળ વધારો। એમને ના પાડી
કે અમારે તો વૈરાગ્ય ધારણ કરી અને બ્રહ્મચર્યમાં રહેવું છે. બ્રહ્માજીને ક્રોધ આવ્યો, આટલું બધું તપ કરી, આટલી બધી મહેનત કરીને મેં તમારી રચના કરી અને તમે મારી આજ્ઞાનું પાલન ન કરો. જાઓ, તમને શ્રાપ છે. જો તમારે લગ્ન જ નથી કરવા તો તમે આવા બટુક જ રહો, તમે ક્યારે મોટા નહીં થાવ. ત્યારે બટુક બ્રાહ્મણ રહી ગયા. આગળ પછી બહુ જ ક્રોધમાં હતા એટલે રુદ્રની રચના કરી. એ રુદ્રને અનેક પત્નીઓ, 11 પત્નીઓ આપી. એનાથી એમને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીણી ઇત્યાદિ આવી બધી સૃષ્ટિ રચી. બ્રહ્માજીએ પછી કહ્યું કે અરે આવી સૃષ્ટિ નથી રચવાની આપણે. એ સાંભળે નહીં. પછી એમને શ્રી હરિને પોકાર્યા. ત્યારે શ્રી હરિ જયારે સન્મુખ પ્રકટ થયા ત્યારે એ રુદ્ર વૈષ્ણવ બન્યા, ત્યારે શિવ કહેવાયા. ત્યારે એ સૃષ્ટિની રચના બંધ કરી. માટે એમને ભૂતનાથ કહેવાય છે કે ભૂતોના નાથ છે શિવજી. પછી બ્રહ્માજી પોતાના મનને પવિત્ર કરીને અને ફરીથી રચના શરૂ કરી. ત્યારે સૌથી પહેલા ગોદમાંથી નારદને રચ્યા, હસ્તના અંગૂઠામાંથી દક્ષને રચ્યા, પ્રાણમાંથી વશિષ્ઠને રચ્યા, ચર્મમાંથી ભૃગુને રચ્યા, હાથમાંથી કૃતુને રચ્યા, નાભીમાંથી પુલહને રચ્યા, કર્ણમાંથી પુલસ્થને, જે પુલસ્થ જેને ગિરિરાજ ઉચકીને લઈ જઈ રહ્યા હતા ને એ પુલસ્થ ઋષિ, બરાબર છે. મુખમાંથી અંગીરાને રચ્યા, નેત્રમાંથી અત્રિને રચ્યા છે, મનમાંથી મરીચીને રચ્યા છે, છાયામાંથી કરદમને રચ્યા છે. એમ 11 ઋષિઓની રચના કરી. એ ઋષિઓને જોઈને મન એટલું બધું પ્રસન્ન થયું. એમને કહ્યું કે તમે હવે આ સૃષ્ટિની રચનાને આગળ વધારશો? બધાએ કહ્યું કે હા, અમે વધારશું. ખાલી એક નારદજીએ ના પાડી કે ના, કે મને તો ઈચ્છા નથી, પણ બાકી બધાએ કહ્યું કે હા, અમે કરશું. એટલે આમ કરીને વશિષ્ઠ, દક્ષ, કૃતુ, ભૃગુ, પુલહ, પુલસ્થ આ બધા હા પાડે. એટલે મન પ્રસન્ન થયું અને અતિ પ્રસન્ન મનથી બ્રહ્માજીએ પોતાની સૌથી સુંદર રચના કરી, સરસ્વતીને રચ્યા. સરસ્વતી એટલી બધી સુંદર કે એની દીકરી હોવા છતાં એની જોડે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે સરસ્વતીને ખોટું લાગ્યું, શ્રાપ આપ્યો. શિવજીને બધા ભજશે, મંદિરો બનાવશે. કૃષ્ણને એટલે વિષ્ણુને બધા ભજશે, મંદિરો બનાવશે, પણ તમને કોઈ નહીં ભજે. પોતાની દીકરી જોડે લગ્ન કરવાની ઈચ્છા ધરાવો છો, મારો શ્રાપ છે, તમને કોઈ નહીં ભજે આ જગતમાં. માત્ર એક જ જગ્યાએ કે જ્યાં પુષ્કરમાં, જ્યાં પુષ્કર એટલે પદ્મ બિરાજે છે બ્રહ્માનો, ત્યાં જ તમારો મંદિર હશે, બીજી કોઈ જગ્યાએ તમારું મંદિર નહીં બને. બ્રહ્માજીને જયારે આ 11 ઋષિઓ બાજુ જોયું તો 11 ઋષિઓએ કહ્યું કે ના, આ વાત તમારી ખોટી છે, સરસ્વતી સાચા છે. ક્ષમા માંગી, ફરીથી તપ કરીને મનને પવિત્ર કર્યું અને ત્યારે 4 વેદ રચ્યા, શિલ્પ શાસ્ત્ર, આર્કિટેક્ચર જેને આપણે કહીએ ને એ બધું રચ્યું, 7 સપ્ત સ્વરો રચ્યા, અક્ષરો રચ્યા. ક્યારેક મૂળ ખરાબ હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બી રચે. મૂળ સારું હોય તો સારી વસ્તુ બી રચે. એટલે આ બધી જ રચના, બધી પ્રકારની રચના બ્રહ્માજીએ કરી. હવે આ બધી પ્રકારની રચના કર્યા પછી મનુ અને શત્રુપાને રચ્યા. મનુ અને શત્રુપાને કહ્યું કે તમે હવે મૈથુની સૃષ્ટિ શરૂ કરો. મનુ અને શત્રુપાએ આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉત્તાનોપાદ આ એમની સંસ્થાનો થઈ છે, જેનું વર્ણન આગળ આપણને પ્રાપ્ત થશે. કિંતુ સૌથી પહેલા એવું વર્ણન મળે છે 13મા અધ્યાયમાં. હે બ્રહ્માજી, આપ મને કહી રહ્યા છો, મને એટલે મનુ અને શત્રુપાને કહી રહ્યા છો કે સૃષ્ટિની રચના કરો પૃથ્વી પર જઈને, પણ પૃથ્વી તો રસાતલમાં પડી છે, ક્યાં રચના કરીએ અમે? ત્યારે બ્રહ્માજીના નાસિકામાંથી વારાહ ભગવાનનું પ્રાદુર્ભાવ થયું. વારાહ ભગવાનને વિનંતી કરી, આ પૃથ્વીની રક્ષા કરો. કોણ લઈ ગયું છે પૃથ્વીને આ રસાતલમાં? જ્યારે આ પ્રશ્ન જાગ્યો ત્યારે 14મા અધ્યાયમાં વર્ણન મળે છે. કશ્યપ ઋષિ સંધ્યાકાળે પ્રભુ નામ લઈ રહ્યા હતા. પવિત્ર સમય કહેવાય આ સંધ્યાકાળ. 5:30 થી લઈને 7 વાગ્યા સુધીનો સમય જે હોય એમાં વચ્ચે સંધ્યાકાળ આવે. એ સમયે કોઈ બીજી કોઈ લૌકિક ભૌતિક ક્રિયા જેટલી બને એટલી ઓછી કરવી.
એ સમયે દીતી આવી, હે સ્વામી, મને આપની જોડે રમણ કરવાની ઈચ્છા છે. કશ્યપ ઋષિએ કહ્યું, આ પવિત્ર કાલ કહેવાય, આ સમય આપણે આ ક્રિયા ન કરાય. આ બધું ક્યાં થઈ રહ્યું છે? આ બધી આ વાર્તાલાપ ક્યાં થઈ રહી છે? આ જગ્યા ક્યાં છે ખબર છે? એમનું ઘર ક્યાં છે? કશ્યપ ઋષિ ને દીતીનું. નથી ખબર? ક્યાંથી ખબર હોય? પૃથ્વી ઉપર થયું જ નથી. આ બીજા લોકમાં, દે આર એલિયન્સ, પરગ્રહી છે આ લોકો. અને આ પૃથ્વી ઉપર નથી. પૃથ્વી તો હજી રસાતલમાં ગઈ નથી, પણ આ પૃથ્વીની નથી વાત. હજી એમના બાળકો થશે, એ રસાતલમાં લઈ જશે, પણ આ લોકો પૃથ્વી પર નથી. કશ્યપ ઋષિ અને દીતી પૃથ્વીના નથી. સમજવાની વાત એ છે. ત્યાં કહ્યું, તમને ના પાડી, તમને બલપૂર્વક રમણ કર્યો. એમની જોડે ક્રોધ આવ્યો. આનો જે ગર્ભમાં જે તારો બીજ રહી ગયો છે ને, આ રમણ કર્યાનો હું શ્રાપ આપું છું. આનાથી 2 દૈત્ય પુત્રનો જન્મ થશે. એટલું બધું ત્રાહિમામ સ્વર્ગલોકમાં, પાતાળ લોકમાં, ભૂલોકમાં, ભૂલોક એટલે આ ચારે બાજુ એટલું બધું ત્રાહિમામ કરી દેશે, એટલું બધું કષ્ટ બધાને આપશે, દુઃખ આપશે. બહુ ભયાનક અસુર જન્મ લેવાના છે. શ્રાપ છે. મનમાં પ્રાયશ્ચિત જાગ્યું, ક્ષમા માંગી, ચરણ પકડીને રડવા લાગ્યો. મારાથી ભૂલ થઈ પ્રભુ. એમનો પણ ક્રોધ શાંત થયો. કહે છે, ઠીક છે, આ 2 માંથી એકના ઘરે એક એવો પરમ ભગવદીય ભક્ત જન્મ લેશે જે તમારી 21 પેઢી તારી દેશે. એટલો પરમ. એ કોણ હતો ખબર છે? પ્રહલાદ. એવું કહે છે. ગર્ભ ધારણ કર્યો. પ્રશ્ન કરી રહ્યા છે પરીક્ષિત, હે ગુરુવર, હે શુકદેવજી, મને જણાવો, આટલું ભયાનક અસુર આ કોણ છે? ત્યારે 15મા અધ્યાયમાં વર્ણન મળે છે. એક સમયની વાત છે. સનક આદિ 4 ઋષિઓ વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠના દ્વાર પર આ 2 દ્વારપાલ, જય અને વિજય, પ્રવેશ કરવાથી રોક્યા. તમારા જેવા ભિખારીઓને ભગવાન ના મળે. દંડો બતાવ્યો, અપશબ્દ બોલ્યા, અપમાન કર્યું અને અંતરાય કર્યું. 3 પ્રકારથી અનાદર કર્યું. અંતરાય, ભગવાન અને ભક્ત વચ્ચે અંતરપટ, દંડો બતાવ્યો અને મુખેથી ખરાબ શબ્દોથી બોલ્યા. 3 રીતે અનાદર કર્યું. એટલે શ્રાપ આપ્યો, 3 જન્મમાં તમે અસુર થઈને જન્મ લેશો. 3 જન્મમાં. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, બીજા જન્મમાં કુંભકર્ણ અને રાવણ, અને ત્રીજા જન્મમાં દંતવક્ર અને શિશુપાલ. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રકટ થયા, દર્શન આપ્યા. હે ઋષિવરો, તમારો શ્રાપ હું સ્વીકાર કરું છું. આ મારા પાર્ષદ છે. આમને તમારો અપમાન કર્યો એની રિસ્પોન્સિબિલિટી મારી છે. હું સ્વયં ધ્યાન રાખીશ કે આ લોકો અસુર થઈને જન્મે. છિંદાસ્વ બાહુમપી પ્રતિકૂળ આર્તે, મારી પોતાની બાહુ પણ જો મારા ભક્તના વિરુદ્ધ જાય તો મારી બાહુ પણ કાપી નાખીશ, એવું હું વચન આપું છું તમને. પ્રસન્ન થયા. કહ્યું, આ બંનેને હું વરદાન આપું છું, 3 જન્મમાં તમે પરબ્રહ્મ પરમાત્મા એમનું ઉદ્ધાર કરવા ભૂતલ ઉપર આવશો. આવું વરદાન બી આપ્યું એ બંને.
અને પછી તમને મોક્ષની પ્રાપ્તિ. માટે અહીંયા 17મા અધ્યાયની અંદર વર્ણન મળે છે 100 વર્ષ સુધી ગર્ભમાં રાખ્યા દીતીએ બંને બાળકો, જ્યાં સુધી પોતાની શક્તિ દ્વારા. આ પૃથ્વી ઉપર આવું સંભવ નથી, અને આ તો બધું અંતરિક્ષમાં કોઈક જગ્યાએ કોઈ બીજા ગ્રહ પર થયું. બધા એલિયન્સ છે, પરગ્રહી છે. 100 વર્ષ સુધી એને જન્મ ના લેવા દીધો. પોતાના શક્તિ દ્વારા એમને ગર્ભમાં ધારણ કરી રાખ્યા. પછી જયારે જન્મ લીધું તો 100 વર્ષનું બાળક જન્મ લે એટલે એને તો બધું આ ત્રાહિમામ છે, પાતાળ લોક તો ત્રાહિમામ છે, બધું જ એમને વિખેવી દીધું. આ ભૂલોક આ પૃથ્વીને લઈને અને રસાતલમાં જતા રહે. હિરણ્યાક્ષ જે મોટો ભાઈ હતો ને, ત્યારે 18મા અધ્યાયની અંદર બ્રહ્માજીના નાસિકાથી પૃથ્વીની રક્ષા માટે વારા ભગવાનનું પ્રાદુર્ભાવ થયું એવું વર્ણન પ્રાપ્ત થાય. વારા ભગવાનને વિનંતી કરી કે આ પૃથ્વીની રક્ષા કરો. વારા ભગવાન રસાતલમાં પધાર્યા. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ, આ 7 આપણે પાતાલ લોક છે. એમાંથી રસાતલમાં એ લઈને બેસી ગયા છે હિરણ્યાક્ષ. વારા ભગવાને કહ્યું, જો તું આ પૃથ્વીને મુક્ત કરી દે તો હું પણ તારા પ્રાણ નહીં લઉં. હસવા લાગ્યો, તને ખબર છે હું કોણ છું? ત્રણેય લોકમાં મારો વિજય છે. આમ કરીને એને અપશબ્દ બોલ્યો. તું શુકર જેવો ગટરમાં બેસનારો, તું મારી જોડે શું યુદ્ધ કરીશ? આમ કરીને એને આક્રમણ કર્યું. બે વચ્ચે યુદ્ધ થયું. મુષ્ટિકાના પ્રહાર દ્વારા, મુષ્ટિકા એટલે મુક્કો મારીને, મુષ્ટિકાના પ્રહાર દ્વારા વારા ભગવાને એનો વધ કર્યો છે. પૃથ્વીની રક્ષા કરી. પૃથ્વીને પોતાના દંશ ઉપર ધારણ કરી, જે દાંત હતા આમ નીકળેલા એની ઉપર ધારણ કરી ને યથાસ્થાન લાવીને પધરાવ્યા પૃથ્વીને. સૂક્ષ્મ રૂપ આવી અને પૃથ્વી ઉપર ઉભા રહ્યા. રસાતલના પાણીથી જે આખું ભીના થઈ ગયા હતા એ પાણી ઝટક્યું. એ પાણીના છીટા જ્યાં પડ્યા ત્યાંથી દુર્વા નીકળી. માટે દુર્વા આપણા માટે આટલી બધી પવિત્ર ઘાસ કહેવાય છે. દુર્વાનું ઓળખ શું કે એક તનામાંથી 3 નીકળે એને દુર્વા કહેવાય. એક નીચે હોય ને 2 ઉપર, એવી રીતે 3 નીકળે એક તનામાંથી. એક ઘાસને દુર્વા કહેવાય. એ વારા ભગવાન, અને ક્યારે થયું? અભિજીત મુહૂર્તમાં, બિલકુલ 12 વાગે બપોરે, એટલે પોણો કલાકનો હોય અભિજીત મુહૂર્ત. રામચંદ્રજીનો જન્મ પણ અભિજીત મુહૂર્તમાં થયું છે. આ પણ અભિજીત મુહૂર્તમાં વધ થયું. એટલે અભિજીત મુહૂર્તને બહુ પવિત્ર સમય માનવામાં આવે છે. 19મા અધ્યાયમાં વર્ણન મળે છે કે વધ થયું. પૃથ્વી હવે સુરક્ષિત છે. 20મા અધ્યાયમાં બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને આજ્ઞા કરી છે કે હવે તમે પૃથ્વી ઉપર જાઓ અને મૈથુનની સૃષ્ટિ પ્રકટ કરો. 21મા અધ્યાયની અંદર બ્રહ્માજીએ કરદમ ઋષિને આજ્ઞા કરી કે તમે સરસ્વતીના તટે જઈને અને તપ કરો. 3 દિવસ તપ કરશો એટલે ભગવાન પ્રકટ થશે. પછી ભગવાનને તમે સૃષ્ટિને આગળ વધારવા માટે વરદાન માંગો. ત્યારે ભગવાન તમને જે આજ્ઞા આપે એ કરજો. ભગવાન પ્રકટ થયા. ભગવાને આજ્ઞા આપ્યું કે 3 દિવસ પછી મનુ અને શત્રુપા આવશે. એમની દીકરી દેવહૂતિને લઈને એની જોડે તમારે લગ્ન કરવાના. ભલે ત્યાં 3 આસન પાથર્યા છે કરદમ ઋષિ. મનુ આવીને બિરાજમાન થયા. સસરા છે, થઈ શકે. શત્રુપા પણ બિરાજમાન થયા. સાસ છે, થઈ શકે. પણ દેવહૂતિ બેસતા નથી. પતિ પાસે કામ કેમ રીતે કરાવડાવવું? આટલું વિચાર કરતા હતા. આટલામાં જ કરદમ ઋષિએ કહ્યું, બેસો ને. હવે પતિની આજ્ઞા થઈને ના બેસું તો એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ભાઈ આવું બધું હવે નહીં અપેક્ષા રાખતા પત્ની પાસે. જમાનો બહુ બદલાઈ ગયો છે.
સન્માન રાખ્યું પતિની વાતનું, હાથ મૂક્યો આસન પર અને બેઠા જમીનમાં. બહુ પ્રસન્ન થયા. આવા સંસ્કાર આપ્યા છે તમે તમારા દીકરીને, મારું હૃદય આનંદિત છે. બંનેના લગ્ન થયા. લગ્ન થયા પછી ઘરના આંગણે બહુ સરસ એક વૃક્ષ હતું. એની નીચે આપણે તપ કરવાનું શરૂ કર્યું. દેવહૂતિને પણ ધૈર્ય, પતિનો પ્રેમ ન મળ્યું તો પણ એ તપ કરતા હતા ત્યારે એમની સેવા કરે, એની આસપાસની જગ્યા સાફ કરે, એમના ઉપર કોઈ પરસેવો આવ્યું હોય તો આમ લૂછે, એ તપમાં બેઠા હોય ત્યારે એમની ખૂબ સેવા કરી. આમ કરતા 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 50 વર્ષ ઘરડા થઈ ગયા બંને. ખૂબ સેવા કરી, બધી પ્રકારની સિદ્ધિઓ એમને પ્રાપ્ત કરી લીધી. પછી નેત્રો ખોલ્યા, કહ્યું તારી સેવાથી હું પ્રસન્ન છું. દેવહૂતિ કમંડલમાંથી જલ લીધું, અભિમંત્રિત કર્યું અને આમ જલ નાખ્યું તો ત્યાં એક બહુ જ સુંદર સરોવર ઉભો થઈ ગયો. એ સરોવરમાં બંને સ્નાન કર્યા તો બંને એકદમ તરત યુવાન થઈ ગયા છે. પછી પોતાના બલ દ્વારા, શક્તિ દ્વારા એક સુંદર મજાનું વિમાન બનાવ્યું. જો વિમાનનું વર્ણન મળે છે હજારો વર્ષો પહેલા, એવું નહીં સમજતા કે વિમાન એરોપ્લેન આપણે બનાવ્યું છે. આ વિમાનનું વર્ણન મળે છે. એ વિમાનમાં આખા પૃથ્વી પર ઉડી ઉડીને ગયા છે. બધે અલગ અલગ જગ્યા પર ફર્યા છે, રહ્યા છે. ત્યાં પરિવાર વસાવ્યો છે. બાળકો એટલે દીકરીઓ જન્મી છે, એમને 9 દીકરીઓ જન્મી. આમ ધીરે ધીરે કરતા 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 23મા અધ્યાયની અંદર આ બધું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. પછી રમણ કરતા 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 24મા અધ્યાયમાં વર્ણન મળે છે કે હવે એમને દીકરાનો જન્મ થયો છે અને કપિલ ભગવાન જેમને સાંખ્ય શાસ્ત્રની રચના કરી એવા કપિલ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. હવે દેવહૂતિની આજ્ઞા માંગી છે. કરદમ ઋષિએ કહ્યું કે હવે મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો. આજ્ઞા આપી એમને સંન્યાસ લીધું. ભગવદ નામ લઈને એને મોક્ષની પ્રાપ્તિ કરી. માં દેવહૂતિ એ કપિલ ભગવાન પાસે 25મા અધ્યાયમાં વર્ણન મળે છે કે કપિલ ભગવાન પાસે આવ્યા છે. હે પુત્ર, હે પરબ્રહ્મ પરમાત્માના અવતાર કપિલ મુનિ, તમે મને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવો. એક ભક્ત કેવો હોવો જોઈએ, એને કેવી રીતે જીવન જીવવું જોઈએ એ જણાવો, મને ઉપદેશ આપો. કહી રહ્યા છે તિતિક્ષવ કારુણિક સુહૃદ સર્વદેહિના. કેવી રીતે હોવું જોઈએ એક ભક્તને? કહે છે તિતિક્ષવ, ધૈર્યશીલ હોવું જોઈએ. કારુણિક, કરુણામય હોવું જોઈએ. સુહૃદ, મન એનું એકદમ શાંત શુદ્ધ હૃદય હોવું જોઈએ. બધાના માટે સાચો ને પવિત્ર ભાવ હોવો જોઈએ. સર્વદેહી પરમ ભક્ત તો કેવો હોવો જોઈએ? આપણા ભગવદીઓએ પણ કહ્યું ને, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે. આવો શ્રવણ કરીએ આ સુંદર પદ અને પછી આગળની કથામાં પ્રવેશ. વૈષ્ણવ જન તો
છવ્વીસમા અધ્યાયમાં પ્રવેશ કરતા સ એક એવા સ્થિત એકાકીન રમતે દ્વિતીયમ ઈચ્છત. ભગવાને આ સૃષ્ટિની રચના કેમ કરી કે બસ એને રમણ કરવાની ઈચ્છા થઈ. એ એક છે. રમણ કરનાર માટે રમણ કરવા માટે બેની જરૂર પડે, માટે એને બીજાને પ્રકટ કર્યા અને પછી બીજાએ બધાને પ્રકટ કર્યા. 27મા અધ્યાયની અંદર ભગવાનની પ્રાપ્તિ કેમ થાય તો ભક્તિ યોગનો ઉપદેશ આપે છે. ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. 28મા વરદાનની અંદર અધ્યાયની અંદર સબીજ અને અષ્ટાંગ યોગનો પ્રકાર બતાવ્યો. પૂરક પ્રાણાયામથી બ્રહ્માની પ્રાપ્તિ, કુંભક પ્રાણાયામથી વિષ્ણુની પ્રાપ્તિ અને રેચક પ્રાણાયામથી શિવની પ્રાપ્તિ. આમ કરીને ત્રણેય પ્રકારના પ્રાણાયામનો પ્રકાર બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આને અષ્ટાંગ યોગ કહેવાય. માતાશ્રી આમ કરીને પોતાની માં દેવહૂતિને ઉપદેશ આપે છે. 29મા અધ્યાયની અંદર સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય આ 4 પ્રકારના મોક્ષ હોય છે એનું વિસ્તાર કરી બતાવ્યું. ભગવાનની જોડે એક જ લોકમાં રહેવું એને સાલોક્ય કહેવાય. પણ જરૂરી નથી કે ભગવાન દેખાય. ભગવાન પેલી રૂમમાં હોય ને આપણે પેલા રૂમમાં હોય. પછી આવે સારૂપ્ય. ભગવાન જેવું રૂપ મળે કે એના પાર્ષદ બની જઈએ, ચતુર્ભુજ આપણા 4 ભુજાઓ બની જાય. કાં તો પછી જ્યારે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની મંદિરમાં કરવામાં આવે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમયે આપણી સ્થાપના એ મૂર્તિની અંદર થાય એટલે આપણે ભગવાનની જેમ પૂજાઈએ. એને પણ સારૂપ્ય મોક્ષ કહેવાય. પછી સાયુજ્ય, ભગવાનનું એક સાથ થઈ જવું, સાયુજ્ય થઈ જવું, યોજન થઈ જવું, યોગ થઈ જવું, બરાબર, એમાં મળી જવું. સૌથી ઉત્તમ મોક્ષ આ જ કહેવાય છે. અને સામીપ્ય એટલે ભગવાનની નિકટ બેસવા મળે એમ સામીપ્ય. પણ એની જોડે વાત ના કરાય, એને જોવા, એને ખાલી જોઈ શકો પણ એની જોડે વાત ના થાય, એમ બેઠા હોય એમ બેઠા હોય. આગળ 30મા અધ્યાયની અંદર જેને કામનાઓનું અંત નથી એમની અધોગતિ થાય છે એટલે કામનાઓ પર અંકુશ લાવો એવું કહી રહ્યા છે. 31મા અધ્યાયની અંદર જે આજના સમયમાં સોનોગ્રાફી જે કાર્ય કરે છે ને, અલ્ટ્રાસાઉન્ડ અને સોનોગ્રાફી, એ જ બાળકને ગર્ભમાં કયા મહિનામાં કેટલો બાળક ડેવલપ થાય, ક્યારે બાળક ફરે, કેવી રીતે બાળકના કયા કયા અંગ ડેવલપ થાય, એ 9 મહિનાનું બધું ડિટેલ 31મા અધ્યાયમાં એ સમયમાં સોનોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ નતું તોય આ વર્ણન કરેલું છે. અને 32મા અધ્યાયની અંદર સાત્વિક ધર્મોથી જીવની સદગતિ થાય એનો બધો પ્રકાર બતાવ્યો છે. 33મા અધ્યાયની અંદર એવું વર્ણન મળે છે કે આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી માં દેવહૂતિ દેહ ત્યાગ કર્યો, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન મળ્યું. કપિલ મુનિને રડવું આવ્યું, એની બૂંદ પડી ત્યાં બિંદુ સરોવર કહેવાયું. આજે પણ કહે છે કે માતૃનું શ્રાદ્ધ જે છે એ ત્યાં સિદ્ધપુર બિંદુ સરોવરમાં અને પિતૃનું શ્રાદ્ધ તે ગયા એમ કરવું જોઈએ એવું માનવામાં આવે છે. એ સિદ્ધપુરમાં
ત્યાં કપિલ મુનિનું ત્યાં આશ્રમ ને ત્યાં જ નજીકમાં એ બિંદુ સરોવર ત્યાં એવું વર્ણન પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ સંપૂર્ણમ અથ ચતુર્થ સ્કંધ પ્રારંભ. ચતુર્થ સ્કંદ જે છે એ વિસર્ગ લીલા અને વામ બાહુનું ભગવાનનું સ્વરૂપ છે. માનવ જેવો જેવો કર્મ કરે છે એને એવું એવું ફળ મળે છે. ધર્મ, અર્થ અને કામ અને પછી મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થ બતાવે છે આ સ્કંદ. વર્ણન મળે છે મનુ અને શત્રુપાની 3 કન્યાઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દેવહૂતિ કરદમ જોડે લગ્ન થયા, જે આપણે હમણાં જ જાણ્યું. એમના પછી પુત્રી પણ થયા છે. જેમ પુત્ર થયા એમની અનેક પુત્રીઓ થઈ, એમાંથી એક પુત્રી થઈ અનસૂયા. અનસૂયાના લગ્ન થયા અત્રિ જોડે. અત્રિને 3 સંતાન થયા, દત્તાત્રેય, ચંદ્રમા અને દુર્વાસા. આજે ભૌજી પાઠ કરી રહ્યા હતા પુરુષોત્તમ સહસ્ત્ર નામનું, અને એમાં દત્તાત્રેયનું વર્ણન આવ્યું. તો ભૌજીએ મને પૂછ્યું આજે દત્તાત્રેયનું વર્ણન આવશે? અને મેં છે ને વિચાર્યા વગર કીધું કે ના ના, આજે નહીં આવે. દત્તાત્રેયનું વર્ણન તો ભગવાન જયારે ઉદ્ધવજીને કરે છે કે એમના 25 ગુરુ હતા ત્યારે આવશે. પણ મારે ધ્યાનમાંથી જ નીકળી ગયું કે હા, આજે તો ભાઈ અનસૂયાના દીકરા થયા છે, દત્તાત્રેય તો વર્ણન આવશે ને. આજે જ અમારે આ સત્સંગ ચાલતો હતો બપોર, એટલે ભોજન પહેલા સવારે ભૌજી પાઠ કરતા હતા ને ત્યારે. પ્રસૂતિ ના વિવાહ દક્ષ રાજા જોડે થયા. દક્ષ રાજા અને પ્રસૂતિના 16 પુત્રીઓ થઈ. એ 16 પુત્રીઓમાંથી એને એક પુત્રીના લગ્ન કરાયા શિવજી જોડે, એક પુત્રીના લગ્ન કરાયા અગ્નિ જોડે, અને એક પુત્રીના લગ્ન કરાયા પિતૃ જોડે. બાકીની 13 પુત્રીઓના લગ્ન કરાયા ધર્મ જોડે. બરાબર છે? આવું વર્ણન પ્રાપ્ત થાય છે. બધા નામ છે, વિસ્તાર બહુ કરવો નથી, પણ બધાના નામ અહીંયા આપેલા છે. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, બુદ્ધિ, મેધા, તિષ્ઠા, રીમ અને મૂર્તિ. બરાબર છે? આ પ્રમાણે આ બધી દીકરીઓના લગ્ન જે છે એ થયા છે આપણે. અને સિદ્ધિ, એટલે આ બધી દીકરીઓના લગ્ન જે છે એ થયા છે ધર્મ જોડે. સ્વાહાના લગ્ન કર્યા છે અગ્નિ જોડે, સ્વધાના લગ્ન કર્યા છે પિતૃ જોડે, અને સતીના લગ્ન કર્યા છે શિવ જોડે. બરાબર છે? આ પ્રમાણે આનું વર્ણન છે. હજી વિસ્તાર, એમના બી બાળકોના વિસ્તાર છે, શુભ, પ્રસાદ, અભય, મુદા, આ બધા. પણ આપણે બહુ પછી વિસ્તાર કરતા બીજા અધ્યાયમાં પ્રવેશ કરતા વર્ણન મળે છે કે એક સમયની વાત છે, વિશ્વ સત્રજ યજ્ઞ કર્યો છે દક્ષ રાજાએ. દક્ષની દીકરી છે સતી, સતીના લગ્ન થયા છે શિવ જોડે. ઠીક છે? આ કનેક્શન આવી રીતે છે. હવે યજ્ઞ થયા છે એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયને આમંત્રણ હોય, સ્વાભાવિક છે, એની વિના તો કઈ ના થાય. બધા દેવતાઓને પણ આમંત્રણ છે, બધા એને આમંત્રણ છે. બધા આવી ગયા છે, બેઠા છે, વાટ જોઈ રહ્યા છે બ્રહ્મા પુત્ર દક્ષનું. હાથના મુઠામાંથી દક્ષનું અને ગોદમાંથી નારદનું, એવું વર્ણન મળ્યું ને હમણાં આપણે. છાયામાંથી કરદમનું, આ બધાનું થયું ને હમણાં. બધાને બ્રહ્માજી પ્રકટ કર્યા ને, એટલે દક્ષ જે છે બ્રહ્માના પુત્ર છે. હવે દક્ષ રાજા આવ્યા, 2-3 એમના જોડેના બીજા પણ ચેલકાઓ, ચેલા જે બી કહો એ બી જોડે. બ્રહ્માજી ઉભા ના થયા કારણ કે પિતાજી છે. શ્રી હરિ ઉભા ના થયા કારણ કે 3 લોકના નાથ છે. એક ભગદેવ કરીને એમના પીએ એમને કહું કે અરે તમારા આ કુમાર કે તમારા જમાઈ જે કહો એ તમને સન્માન નથી આપતા, તમે તો એમના સસરા છો. એટલે એમને ખોટું લાગે. દક્ષ રાજા ત્યાં આવીને ઉભા રહ્યા અને ભર સભામાં શિવજીને ખરું ખોટું બોલવા લાગ્યા. મારું તો ભાગ્ય ડૂબી ગયું, બગડી ગયું.
મારી દીકરીનું ભાગ્ય પણ મેં બગાડી દીધું. આવી સુંદર મૃગનયની મારી દીકરી, એને આ વાઘ ચર્મ પહેરીને ફરનારા, આ કૈલાસ પર્વત પર 24 કલાક તપ કરતો રહે, આવા સંન્યાસી જોડે મેં આના લગ્ન કરી દીધા. મારું તો ભાગ્ય બગડી ગયું. એવો મારો આ જમાઈ જે મારું સન્માન ના કરે. નંદી ઉભો થયો. અરે દુષ્ટ, તને ભાન પડે છે તું કોના માટે બોલે છે? 3 મહાશક્તિઓમાંથી એક, ત્રિદેવમાંથી એક આ શિવ છે. અહીં તો તપ કરી રહ્યા હતા, પ્રભુનું સ્મરણ કરી રહ્યા હતા, માટે એમને ખ્યાલ જ નતું કે તું આવ્યો છે, માટે ઉભા ના થયા. અને તું ભૌતિક વિચાર કરે છે કે જમાઈ ઉભો ના થયો સસરા માટે? બહુ અહંકાર છે તને. मैं આવું કરે છે કે मैं ब्रह्मा का पुत्र हूं और मैं ये हूं और मैं ससरा हूं. मैं तो बकरा करता હોય. જા શ્રાપ આપું છું, તારું મોડું બકરા જેવું થઈ. તો ક્રોધ આવ્યો ભગદેવને, બીજા બધા બી દેવતાઓ હતા. એમને નંદી આદિ ગણોને શ્રાપ આપ્યા. ફરી નંદી આદિ ગણો, ફરી એમને આ બધાને શ્રાપ આપ્યા. આમ ચાલતું રહ્યું 2-3 વખત. પછી શિવજીએ કહ્યું કે આ બધાનો કોઈ મતલબ નથી, તો શાંત મસ્તીમાં મસ્ત છે. આમ ઝઘડવાનો કોઈ અર્થ બને? આ દેવતાઓની વચ્ચે આપણે આમ ઝઘડીએ? ચાલો અહીંથી. આમ કરીને બધાને લઈ ગયા. હવે અહીંયા યજ્ઞમાંથી સ્થાન કાઢી નાખ્યો છે દક્ષ રાજાએ શિવજીનો. યજ્ઞ કરવાના પણ શિવજીને સ્થાન નહીં આપવાના. એટલે બ્રાહ્મણો યજ્ઞ કરવાના બંધ કરી દીધા. કે આમ કેમ ચાલે? યજ્ઞ કરો ને શિવને સ્થાન ના આપો, એ તો બરાબર નથી. 3જા અધ્યાયમાં પ્રવેશ કરો. ઋષિઓ મુનિઓ કોઈ યજ્ઞ નથી કરતા, એટલે વિચાર કર્યું કે લાવો હું જ શરૂ કરું. બધા ગભરાવે છે શિવજીથી. હું નથી ડરતો, હું તો સસરો છું એનો. એટલે બૃહસ્પતિ સત્રજ યજ્ઞ કર્યું અને એના અંદર વિષ્ણુનું આસન પાથર્યું, વિષ્ણુનું આવાહન કર્યું, પણ વિષ્ણુ આયા નહીં. બ્રહ્માનું આસન પાથર્યું, બ્રહ્માનું આવાહન કર્યું, પણ બ્રહ્મા આયા નહીં. પણ શિવજીનું તો આસન જ ના પાથર્યું, બોલાયા જ નહીં, આમંત્રણ જ નહીં. અને ત્યાં બધા દેવતાઓને બોલાયા. હવે દેવતાઓ તો બિચારા હવે બ્રહ્માનો પુત્ર બોલાવે એટલે બીકના લીધે જાય. એટલે ઇન્દ્ર આદિ દેવતાઓ વિમાનમાં બેસીને જઈ રહ્યા છે, એટલે જોઈ રહ્યા છે. સતી કહે છે, હે દેવાદિદેવ, મારા પિતાજીએ યજ્ઞ રાખ્યો છે ને આ બધા દેવતાઓ ત્યાં જાય છે ને મારા પિતાના ઘરે મારે જવું છે, બહુ દિવસ થઈ ગયા છે. શિવજીએ કહ્યું, દેવી, જ્યાં સુધી આમંત્રણ ના હોય આપણે જવું ન જોઈએ, એવું મારું માનવું છે. મહાદેવી કહે છે, ભાઈના ઘરે, મિત્રના ઘરે અને પિતાના ઘરે આમંત્રણની જરૂર નથી હોતી. વાત તમારી સાચી છે, પણ ત્યારે પછી મિત્ર જોડે ઝઘડો ના થયો હોવો જોઈએ ને. અહીંયા તો ઝઘડો થઈ ચૂક્યો છે, એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ ચૂકી છે ને પછી આવા કન્ડિશનમાં આપણને ખબર હોય કે આપણે ત્યાં સ્વાગત નથી. આપણો શબ્દ શું કામ લઈએ કે નાના, કે હું મારા પિતાજીને સમજાવીશ કે ઠીક છે, આપ એટલી બધી જીદ કરો છો, પણ આપ ના જાઓ તો સારું. કે ના ના, મારી ઈચ્છા છે, મારે જવું છે. એટલે શિવજીએ પોતાના ગણો બધા, નંદી આદિ ગણો બધા મોકલ્યા જોડે. ખબર પડી કે સતી આવે છે એટલે દાસીને દોડતી આગળ મોકલી કે યજ્ઞ નારાયણ પાસે ના જાય, પહેલા કહેજો કે પહેલા મને માને મળવા આવે. પહેલા મેં કહ્યું કે ના ના ના, પહેલા તો યજ્ઞ નારાયણના દર્શન કરવાના, પછી બધાને મળવાના. આમ કહીને સતી સૌથી પહેલા જ્યાં યજ્ઞ થતો હતો ત્યાં ગઈ. 4થા અધ્યાયમાં પ્રવેશ કરતા યજ્ઞના સ્થાન ઉપર જતા જ અતિ ક્રોધિત થઈ ગયા. તમને મારું પિતા કહેવામાં મને હવે શરમ આવે છે.
તમારા પિતાને તમે આવાહન કર્યા, બ્રહ્મા આવ્યા નથી, 3 લોકના નાથ વિષ્ણુ આવ્યા નથી, પણ મારા પતિનું તો આસને નથી પાથર્યું તમે. આટલો બધો અનાદર. મારા પતિ માટે આટલો બધો દોષ હોય, દ્વેષ હોય તમારા મનમાં, આટલું બધું તમારા અંદર ક્લેશ હોય, તો આ તમારા લોહીથી મારું શરીર બન્યું, આ શરીરના અંદર બી હવે શિવનો દોષ છે. હવે તો એવું પાપ લાગે છે મને, આ પણ શરીર પ્રભુના લાયક નથી, હવે એવું લાગે છે મને. અને યજ્ઞની પાસે ઉભા ઉભા મનમાં તાપ થયું કે હું હવે શિવ લાયક નથી, કારણ કે હું દક્ષની દીકરી છું. આમ વિચાર કરી ને પોતાના તેજથી, પોતાના બલથી, પોતાના સિદ્ધિથી પોતાનું શરીર બાળ્યું. અને એ બળતું શરીર પછી યજ્ઞ કુંડીમાં પડ્યું. એ યજ્ઞ કુંડીમાં કૂદ્યા નથી. ધ્યાન રાખો, આપઘાત નથી હો. પોતાના તેજથી શરીરમાં અગ્નિ પ્રજ્વલિત કરી અને પછી એ શરીર યજ્ઞ કુંડીમાં પડ્યું છે. યજ્ઞ ભંગ થયો, કારણ કે એમાં દીકરી પડી અને યજ્ઞ ભંગ થઈ ગયો. નંદી આદિ આક્રમણ કર્યો, ચારે બાજુ હાહાકાર મચી ગઈ. નાના નાના અંગુષ્ઠ જેટલા હજારો સૈનિકો પ્રકટ કર્યા બીજો યજ્ઞ કરીને દક્ષ રાજાએ. એમને આક્રમણ કર્યો નંદી આદિ ગણો ઉપર. ત્યારે નંદી આદિ ગણો ભાગતા ભાગતા આવ્યા કૈલાશ. ભગવાનને વિનંતી કરી, શિવજીને શું ઘટના ઘટી એ બધું જણાવ્યું. જાણીને અતિ ક્રોધ આવ્યું કે મારી દેવી, મારી સતી ની આવી ગતિ થઈ. આવો છે આ દક્ષ, આને હું હવે મારી નાખીશ, હવે નહીં છોડું. એ દિવસે તો હું ચૂપચાપ નીકળી આવ્યો હતો ત્યાંથી, પણ આ એને બહુ મોટો દોષ કર્યો છે. 5મા અધ્યાયમાં તાંડવ નૃત્ય કર્યું અને પોતાના શિખામાંથી વીરભદ્ર નામના એ પોતાના સ્વરૂપને પ્રકટ કર્યા. વીરભદ્રને આદેશ આપ્યો કે જા દક્ષ રાજાનું વધ કર. દક્ષ રાજા અને વીરભદ્રનો યુદ્ધ થયું અને એનું મસ્તક કાપી નાખ્યું. કાપી નાખ્યું તો ન કહેવાય, પણ આમ પકડીને ખેંચીને જ બહાર કાઢી દીધો. એમ એટલે બહુ જ ભયાનક સ્વરૂપ હતું અને એનો વધ કર્યો. બ્રહ્માજી શિવજી પાસે આવ્યા, તમારા વીરભદ્રને શાંત કરો, દક્ષ રાજાને મારી ન નખાય, આગળ એના પાસે ઘણા કાર્ય કરવાના છે. શિવજીએ કહ્યું કે આને આજ માથું જોડીને તો પુનર્જીવિત હવે ના કરાય, પણ મારા પ્રિય ગણ નંદીને શ્રાપ આપું છું કે તારું મોઢું બકરા જેવું થઈ જાય, તો આના માથે બકરાનું મોઢું જોડીને આને પુનર્જીવિત કરી શકું. ત્યારે એને પુનર્જીવિત કર્યા. 6મા અધ્યાયની અંદર વર્ણન મળે છે કે સ્તુતિ કરી છે દક્ષ રાજાએ આપણે મહાદેવની, ક્ષમા માંગી. 7મા અધ્યાયની અંદર જે જે સ્થાન ઉપર શિવજીનો નિષેધ કર્યો હતો, જે જે યજ્ઞમાં શિવજીનો નિષેધ કર્યો હતો, એ બધી જગ્યાએથી બંધન ખોલી અને શિવજીને ફરી બધે સ્થાન આપ્યું. એવું વર્ણન પ્રાપ્ત. આગળ વર્ણન મળે છે 8મા અધ્યાયમાં. મનુના પુત્ર થયા ઉત્તાનુપાદ, અને ઉત્તાનુપાદની 2 પત્નીઓ થઈ. એકનો દીકરો થયો ઉત્તમ અને બીજાના દીકરા થયા ધ્રુવજી. આવો ધ્રુવજીના ચરિત્રમાં આપણે પ્રવેશ કરીએ. નાનકડા ધ્રુવજી વારંવાર પિતાનું પ્રેમ પ્રાપ્ત કરવા જાય તો જે મોટી પત્ની જે છે એને ધક્કો મારીને બહાર કરી દે. કહે કે આ પ્રેમનો અધિકારી તો મારો દીકરો ઉત્તમ જ છે. એક દિવસની વાત છે. હે પિતાજી, શું મને આપના ગોદમાં બેસવાનો અધિકાર નથી? કે છે ને. આમ કરીને ઉત્તાનુપાદે હાથ આગળ કર્યો. ધ્રુવજીનો હાથ પકડીને ગોદમાં બેસાડવા જઈ રહ્યા છે, એટલામાં જ એની મોટી પત્ની આવીને ધક્કો માર્યો કે તું એક કામ કર, વનમાં જા, તપ કર. ભગવાન પ્રકટ થાય ને ત્યારે ભગવાનને કહેજે કે મને એવો વરદાન આપો કે મોટી માના ગર્ભથી માને જન્મ મળે અને ત્યારે જ તને પિતાનો પ્રેમ ને પિતાની ગોદ મળશે. અત્યારે તો તું દાસી પુત્ર છે, ચાલ ભાગ અહીંથી.
રડતા રડતા માની પાસે આવ્યા. માને કહેવા લાગ્યા કે શું હું દાસી પુત્ર છું? કે ના, હું તો અધિકારી છે પિતાના પ્રેમનો. તો પછી મને કેમ મોટી માં આમ કે છે? કે શું કહ્યું એમ? કેવું કહ્યું કે તું વનમાં જા, તપ કર. ભગવાન જયારે પ્રકટ થાય ત્યારે એમને કહેજે કે એમના ગર્ભેથી જન્મ મળે, ત્યારે જઈને પિતાનો પ્રેમ તને મળશે. રડવું આવી ગયું. તો પણ પોઝિટિવ થિંકિંગ છે. કહે છે જે ઉપદેશ હું તને મા રીતે ના આપી શકી એ ઉપદેશ તને એમને આપ્યો. તારી સાચી માં તો એ છે. કે કેમ એવું કહો છો માતા? કે વનમાં જઈને તપ કર અને ભગવાનને સિદ્ધ કર. આવો ઉપદેશ તો કોઈ સાચી માં જ આપી શકે. હવે તો એમ જ કર, તું વનમાં જા, તપ કર અને ભગવાનને પ્રાપ્ત કર. બીજું કઈ માંગતો નહીં. એ બધું નથી જોઈતું. બસ ભગવાનને પ્રાપ્ત કર, આટલું જ કરવું છે. નાનકડા 5 વર્ષના ધ્રુવજી વનમાં નીકળી ગયા છે. ઘનઘોર વનમાં ફરે છે ને ત્યાં નારદજી આવ્યા. નારદજી કહે છે વત્સ કહા જાતે હો? કે હું ભગવાનને પ્રસન્ન કરવા તપ કરવા જાઉં છું. મારી માએ મને આજ્ઞા આપી છે કે તપ કરવાનું છે. તને ખબર છે આ વન છે કે માની ગોદ નથી, બધું સરળ થાય. હિંસક પ્રાણી હોય અહીંયા આપણને મારીને ખાઈ જાય. ધ્રુવજીએ કહ્યું કે આપ કોણ છો? કે હું નારદ છું. ઓહો, નારદ? ના ના, નારદ ના હોય છે. કે મારા માં મને એવું શીખવાડતા કે નારદજી પ્રભુના નિકટ લઈ જાય ને આપ તો મને પ્રભુથી દૂર કરો છો, એટલે આપ નારદ ના હોય છે. નારદજી મુસ્કુરાયા, કહેવા લાગ્યા કે તું મારી પરીક્ષામાં પાસ થયો. તત્તામ ગચ્છ ભદ્રંતે યમુનાયાઃ કથં શુચિ પુણ્યમ મધુવનમ સાનિધ્યમ નિત્યદાહરે. જા, આ મંત્ર લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મધુવનમાં જા, વ્રજમાં યમુનાજીના તટ પર જઈ આ મંત્રનું જાપ કર. જ્યાં સુધી પરમાત્માનો પ્રેમ ઓગળી ન જાય, જ્યાં સુધી એ પ્રકટ ન થઈ જાય, ત્યાં સુધી એનું નામ રટ્યા જ કર. વિચાર કરો. अभी ब्रह्मा के पुत्र मनु, मनु के पुत्र उत्तानुपाद, उत्तानुपाद के पुत्र ध्रुव. બ્રહ્માથી ચોથી પેઢી આવી છે અત્યારે. એટલે સતયુગ ચાલે છે. હજી તો રામ પણ ભૂતલ પર આવ્યા નથી, એટલે કૃષ્ણ ક્યાંથી આવે વ્રજમાં? સમજવાની વાત છે. જો અને એ સમયે નારદજી કહે છે કે તું વ્રજમાં જા, મધુવનમાં તપ કર તો તને કૃષ્ણ મળશે. બોલો. માટે કહેવાય છે કે વ્રજ કોઈ તીર્થ નથી. વ્રજ ભગવાનનું ઘર છે, એનું ધામ છે. ભલે નથી પધાર્યા તો પણ ભગવાન વ્રજમાં જ વસે છે સદૈવ. ધ્રુવજી તપ કરી, પ્રભુનું નામનું સ્મરણ, પ્રભુના દર્શન થવા માંડ્યા. એમના અંતઃકરણની અંદર 9મા અધ્યાયની અંદર પ્રવેશ કરતા ભગવાન પ્રકટ થયા. નેત્ર નથી ખોલતા, કારણ કે અંદર દર્શન ચાલુ છે. ભગવાને અંદરના દર્શન બંધ કર્યા. અંદરના દર્શન જેમ જ બંધ થયા, નેત્ર ખુલ્યા. નેત્ર ખુલતા જ સામે ચતુર્ભુજ કોટિક અંદર પર લાવણ્ય બ્રહ્મ પરમાત્માના દર્શન થયા. બોલાતું નથી. એટલું સુંદર દર્શન કરીને વાણી ખુલતી નથી. ભગવાને પોતાનો શંખનો સ્પર્શ કર્યો, વાણી ખુલી. ભક્તિ કરી રહ્યા છે. હે પ્રભુ, આપ પ્રસન્ન થઈને મારા માટે પ્રકટ થયા છો. આપને પ્રાપ્ત કર્યા પછી મને કાંઈ જ પ્રાપ્ત કરવું નથી. આપ મળી ગયા, બધું મળી ગયું. સ્તુતિ કરે છે. મને સદા સર્વદા આપનું સાક્ષાત્કાર થાય, મને એવી ગતિ આપજો. ભગવાને કહ્યું, જા, તારા માટે ધ્રુવ સ્થાન બનાવીશ, ત્યાં સુધી તું સદા મારી સેવા કરજે. એક રૂપે હું ત્યાં તારી પાસે સદા રહીશ. એવો વરદાન આપ્યો.
અને તારા પિતાનું ગાદી, એની પિતાની ગોદ, પિતાનું સિંહાસન જોઈએ છે ને, પિતાનું પ્રેમ જોઈએ છે ને, કે ના, હવે મને કાંઈ જ જોઈતું નથી. આપ મળી ગયા, બધું મળી ગયું. વાસ્તવમાં ભગવાન કહે છે, વરદાન આપું છું, 36,000 વર્ષ સુધી તારું રાજ્ય ચાલશે. એટલે આ ધ્રુવજી 36,000 વર્ષ નહીં જીવે. 36,000 વર્ષ સુધી તારા દીકરાના 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 દીકરા, એવી રીતે તારું રાજ્ય ચાલશે. એવો અર્થ. 36,000 વર્ષ સુધી તારું રાજ્ય ચાલશે. તારા પિતાનું સિંહાસન તને જ મળશે. તારો પિતાનો પ્રેમ, તારા પિતાનું સન્માન તને મળશે. હું વરદાન આપું છું. ધ્રુવજીને પોતાનો નારાયણાસ્ત્ર આપ્યો. પાશુપતાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને નારાયણાસ્ત્ર, આ 3 સૌથી ખતરનાક વેપન્સ છે, સૌથી ખતરનાક અસ્ત્રો છે. એમાંથી એક આપ્યું વરદાન. ધ્રુવજી વરદાન પ્રાપ્ત કરી પાછા આવ્યા. 10મા અધ્યાયમાં વર્ણન મળે છે, ધ્રુવજીના લગ્ન થયા છે 2 વખત. બ્રહ્મી અને ઈલા, આ 2 પત્નીઓના નામ છે. એક દિવસની વાત છે, એમના નાના ભાઈ ઉત્તમ એ વનમાં ફરતા હતા, ત્યારે એમને અલકાવલીના યક્ષો, યક્ષ એટલે રાવણના ભાઈ કુબેર, એની સેના, એ યક્ષો. આ યક્ષો જે છે એને ઉપાડીને લઈ ગયા અને એને મારીને ખાઈ ગયા. ક્રોધ આવ્યો ધ્રુવજીને, એટલે આગળના 11મા અધ્યાયની અંદર આક્રમણ કર્યું એમના અલકાવલી નામક ગામ ઉપર. યક્ષોએ માયાનું જાલ ફેલાવ્યું. નારાયણાસ્ત્ર દ્વારા આખો જાલ કાપીને અને અનેક યક્ષોને મારી નાખ્યા. ત્યારે ત્રાહિમામ થયું. મદદ માંગવા માટે આ કુબેર ભગવાન બ્રહ્માજી પાસે ગયા કે બ્રહ્માજીનો દીકરાનો દીકરો છે. બ્રહ્માજી આવ્યા, મનુ આવ્યા કે જો બેટા, એક યક્ષ કે 2 યક્ષના લીધે આખી યક્ષોની યોની તારે મારી ના નખાય. કુબેરનો દોષ થયો છે, તારે કુબેર પાસે માફી માંગવી પડશે. ત્યારે ધ્રુવજીએ કુબેર પાસેથી માફી માંગી. કુબેરનો ક્રોધ પણ શાંત થયો. એવું વર્ણન પ્રાપ્ત થયું. 12મા અધ્યાયની અંદર જે પ્રસન્ન થયા છે કુબેર, એમની પાસેથી આગળ ચાલીને શ્રીહરિની ભક્તિ અનન્યતાથી એમને કરી. પોતાની ગાદી પોતાના પુત્ર વત્સરને સોંપી છે. તિલક કર્યો અને પોતે સંન્યાસ ગ્રહણ કરી, તપ કરી ભગવત ધામની પ્રાપ્તિ કરી છે. વૈકુંઠ ધામની ધ્રુવ લોકની પ્રાપ્તિ થઈ છે. એવું વર્ણન પ્રાપ્ત થાય. 13મા અધ્યાયની અંદર વત્સરના ગાદી પર આગળ ચાલીને એમના વંશમાં ઉલ્મક રાજા આવ્યા. ઉલ્મક રાજા પુષ્કરણી જોડે લગ્ન થયા. એમના દીકરા થયા અંગ. અંગ રાજાની પત્ની તે સુનીતા, અને એના દ્વારા વેન કરીને એક દુષ્ટ બાળક જન્મ્યું. એટલો બધો દુષ્ટ કે બાળકોને મારી નાખે, લોકોને લોકો જોડે ખરાબ વર્તન કરે, ખરાબ બોલે. એટલે એમની માં એટલે સુનીતાની આજ્ઞા પ્રાપ્ત કરી અને જે રાજ્ય બ્રાહ્મણ, રાજકુલના બ્રાહ્મણ હોય, રાજાના બ્રાહ્મણો અને રાજગુરુ કહેવાય, એ રાજગુરુએ એ વેદને મારી નાખ્યો. માર્યા પછી એને સંસ્કાર ના કર્યો. જેમ અથાણાને આથે ને એમ એના શરીરને સાચવી રાખ્યો, આથી રાખ્યો. બરાબર છે. હવે આપ જુઓ તો ઇજિપ્તમાં મમીઝને આથીને એને બાંધી રાખે છે, જો આપને ખબર હોય. જો આ બધો પ્રકારની આના અંદર વર્ણન છે. આપ જો દેખો, આપ જો પૂછોગે ને ભાગવત में सब मिलेगा, सब બધું મળે. માટે જ આને મહાપુરાણ કહેવાય છે, સર્વશાસ્ત્રોનો સાર કહેવાય છે. પછી અમુક સમય થયા પછી એ બધું ખોલ્યું. એ મહારાણીની આજ્ઞા લીધી. આજ્ઞા તો લેવી પડે ને. સુનીતાની આજ્ઞા લીધી. પછી એ ખોલીને પછી એના જંઘાને મથ્યો. જ્યારે જંઘાને મથ્યો ત્યારે એના અંદરથી બધા પાપ નીકળી ગયા. પછી એની બંને બાહુમાંથી, તો એના બંને બાહુમાંથી 14મા અધ્યાયમાં વર્ણન મળે છે કે પૃથુ અને અર્ચી
આમ કરીને દેવી અને દેવતા પતિ પત્ની આવી રીતે પ્રકટ થયા. પછી 15મા અધ્યાયમાં વર્ણન મળે છે કે એમનો રાજ્યાભિષેક કરાવ્યો અને એમને બિરાજમાન કર્યા સિંહાસન ઉપર. 16મા અધ્યાયની અંદર વર્ણન મળે છે પૃથુ રાજા ઘણો પ્રયત્ન કર્યો પણ એમના રાજ્યમાં અન્ન નથી ઉગતું, કોઈ રત્નો નથી નીકળતા ખાણોમાંથી, એટલે ક્રોધ આવ્યો પૃથુ રાજાને. બાણ ચડાવી લીધી ધનુષ ઉપર અને ભૂમિને મારવા જાય છે. ત્યારે ભૂમિ ગાયના રૂપમાં આવીને એને વિનંતી કરે છે કે તમારા જે પિતા હતા વેન એ બહુ દુષ્ટ હતા, માટે મેં મારા બધા તત્વોને સંતાડી લીધા છે. હવે તમે તપ કરીને બધા જુદા જુદા લોકોને પ્રસન્ન કરો, દેવતાઓને, રાક્ષસોને, બધાને પ્રસન્ન કરો અને એમના જે વડીલ હોય એમનું આવાહન કરો. ત્યારે હું મારા બધા જ રહસ્ય તે ખોલીશ અને મારા અંદરથી બધી જ વસ્તુ તે પ્રકટ કરીશ. ત્યારે 17મા અધ્યાયની અંદર પૃથુ રાજાએ જે છે પૃથ્વી પર પ્રસન્ન થયા, પોતાનું નામ આપ્યું, માટે ભૂમિ તે પૃથ્વી કહેવાય. પૃથુ રાજાની દીકરી રીતે એને સ્વીકાર કરી, એટલે પૃથુની દીકરી પૃથ્વી એવી રીતે. ત્યારે વિષ્ણુના અંશરૂપ પૃથુ રાજા બધાનું આવાહન કર્યું. એનું વર્ણન મળે છે આપણને 18મા અધ્યાયમાં. ત્યારે પૃથુએ મનુનું આવાહન કરીને મનુને વાછડા બનાવ્યા. તેમાંથી વનસ્પતિ, ઔષધિ, લતા, પુષ્પ આદિ બધું પૃથ્વીએ કાઢ્યું ને આપ્યું. પછી ઋષિઓએ ગુરુ બૃહસ્પતિને વાછડા બનાવ્યા, કારણ કે ગાયનો દીકરો તો વાછડો જ હોય ને, એટલે એ જ કાઢી શકે ને, ધોઈ શકે. એટલે બૃહસ્પતિને વાછડા બનાવ્યા. ત્યારે એમાંથી એ અનેક પ્રકારના તત્વો બૃહસ્પતિએ પણ દોહીને કાઢ્યા. પછી વેદ આદિ ગ્રંથો, પછી દેવતાઓએ ઇન્દ્રને વાછડા બનાવ્યા, એમાંથી અમૃત આદિ બધું કાઢ્યું. પછી રાક્ષસોએ પ્રહલાદને વાછડા બનાવ્યા અને પછી એમાંથી મદિરા, માટીના પાત્રો, કાચના વાસણો ઇત્યાદિ આ બધું. જે કાચના વાસણમાં આપણે ભોજન કરીએ છીએ ને એ રાક્ષસી ભોજન કહેવાય. કરાય એવું કઈ નથી, માટીના પાત્રમાં ભોજન કરાય પણ રાક્ષસી પાત્ર કહેવાય. એવું કઈ વાંધો નથી એમ. ઠાકોરજી બી આરોગ્ય છે માટીના પાત્રમાં. દૂધ, દહીં, આજે બી આપણે દાનનો મનોરથ કરીએ. ઠાકોરજી રાક્ષસો પર બી કૃપા કરે છે, દેવતાઓ પર બી કૃપા કરે છે, માનવ પર બી. દાનવ, માનવ, દેવ બધા પર પ્રભુ કૃપા કરે છે. ભગવાનનો પક્ષપાત કરતા જ નથી. આપણને એવું લાગે છે કે ભગવાન પક્ષપાત કરે છે. આ પ્રમાણે આ બધો પ્રકાર થયો. પછી શિલ્પકલા, એટલે ગરમી હોતી તો વૃક્ષોની નીચે રહેતા, ઠંડી ને વરસાદ આવતી તો ગુફામાં રહેતા લોકો. હવે શિલ્પકલા આવી એટલે આર્કિટેક્ટ આવ્યું, એટલે માળિયાઓ બાંધીને ઘરમાં રહેવા લાગ્યા લોકો. એ બધું પણ આના અંદર વર્ણન આપણને પ્રાપ્ત થાય કે પૃથુ રાજાએ કર્યું. 19મા અધ્યાયની અંદર અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. તે એમને જે વિજિતાશ્વ કરીને દીકરા જે છે એ એના પ્રતિનિધિ કરતા હતા. ઇન્દ્રે એ ઘોડાનો હરણ કર્યો. ત્યારે વિજિતાશ્વને ગુસ્સો આવ્યો, ઇન્દ્ર પર આક્રમણ કર્યું. ભગવાન પ્રકટ થયા, ના પાડી કે આવી રીતે આપણે ઇન્દ્ર ઉપર આક્રમણ ન કરાય. ઇન્દ્રને તો ખુરશીનો ભય હોય. સમજો, કોઈ પણ નેતા હોય એને ભય હોય કે મારી ખુરશી ના જતી, તો ઇન્દ્રને ભય છે. એની ખુરશી તમે અશ્વમેઘ યજ્ઞ કરો એટલે તમે ઇન્દ્રની પદવી માટે, તમે એ ઇલેક્શન લડવા માટે તમને ટિકિટ મળી એવું થાય. બરાબર છે? એટલે ઇન્દ્રને તો બિચારાને બીક લાગે જ, એટલે એને આવું કર્યું છે. તમે એના ઉપર ક્રોધિત થશો નહીં. 20મા અધ્યાયની અંદર અનેક પ્રકારના યજ્ઞો જે થયા છે તેનું વર્ણન મળે છે. ભગવાન પ્રકટ થયા માટે પૃથુ રાજાએ કહ્યું કે હું રોમ રોમથી આપનું સત્સંગ શ્રવણ કરું, મને 10,000 કાન આપો કે હું સદા સર્વદા, 10,000 મને જીભ આપો કે આપનું કીર્તન ગાઉં, આપનું નામ રટન કરું. આવા બધા વરદાન માંગ્યા. બીજો વરદાન માંગ્યો કે પ્રભુ જે રસ્તો આપ બતાવો સદા એ જ રસ્તા પર ચાલુ. અને ત્રીજો વરદાન માંગ્યો કે આપની ચરણ સેવા મને મળે. ત્યારે ભગવાને કહ્યું કે ચરણ સેવા તો મારી લક્ષ્મી કરે છે, હું કોઈને આપતો નથી. બીજું મેં તુલસીને આપ્યું છે ચરણોની સેવા. તો ભગવાને એટલે પૃથુ રાજાએ કહ્યું કે હે પ્રભુ,
જો લક્ષ્મી ડાબા ચરણની સેવા કરશે તો હું જમણા ચરણની કરી લઈશ, જો એ જમણા ચરણની સેવા કરશે તો હું ડાબાની કરી લઈશ. પણ ભલે એક વખત પણ મને આપની ચરણ સેવા આપો. ભગવાન બહુ પ્રસન્ન થયા, વરદાન આપ્યું. 21મા અધ્યાયમાં પોતાની પ્રજાને, દીકરાઓને અને પ્રજાને ઉપદેશ આપે છે પૃથુરાજા. તમે ઇન્દ્રની જેમ ન્યાયશીલ બનજો, તમે પવનની જેમ બધાની પાસે જઈને દુઃખ સાંભળજો, સૂર્યની જેમ બધાનું જ્ઞાન પ્રકાશિત કરજો, અંધકાર અને અજ્ઞાનને દૂર કરજો, અગ્નિની જેમ બધાના પાપ બાળજો, જલની જેમ બધાને શીતળતા, શાંતિ અને સંતોષ આપજો, ચંદ્રમાની જેમ રાત્રિના પણ રક્ષા કરજો, કુબેરની જેમ જરૂરતમંદની રક્ષા કરજો, યમરાજની જેમ દુષ્ટોને દંડ આપજો. આવો ઉપદેશ આપી રહ્યા છે. આવો ઉપદેશ આપી સનત કુમારો આદિ જે ઋષિઓ છે, સનક આદિ ઋષિઓનું સત્સંગ પ્રાપ્ત કર્યું 22મા અધ્યાયમાં. 23મા અધ્યાયમાં સંન્યાસ ગ્રહણ કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી છે પૃથુરાજાએ, એવું વર્ણન પ્રાપ્ત થાય છે. 24મા અધ્યાયની અંદર પ્રાચીન બર્હિષ અને શતધૃતિ નું 10 પ્રચેતાઓ જન્મ્યા છે, એનું વર્ણન પ્રાપ્ત થાય છે. એ 10 પ્રચેતાઓને ઉપદેશ કર્યો, તમે વનમાં જઈને તપ કરો, ભગવાન જોડે વરદાન પ્રાપ્ત કરી પછી લગ્ન કરો. ત્યાં શિવજી મળ્યા માર્ગમાં. ભગવાનને સિદ્ધ કરવા માટે તમે આ રુદ્ર ગીત ગાજો, ભગવાન તરત પ્રકટ થશે, પછી તમે એમની પાસે વરદાન માંગજો. તે રુદ્ર ગીતનું વર્ણન અહીંયા પ્રાપ્ત થયું છે. 25, 26, 27 અને 28મો અધ્યાય જે છે એ પુરંજન આખ્યાન છે. આ 4 અધ્યાયને જો આપણે ટૂંકમાં સમજીએ અને પછી વિસ્તારમાં બી સમજીએ, પણ જો સીધો આપણે સમજીએ તો પુરંજન કરીને એક છોકરો, એનું અભિજ્ઞાત કરીને એક મિત્ર, આ મિત્ર જોડે રહેતો અને એક દિવસે એનો મિત્ર જોડે ઝઘડો થયો તો ત્યાંથી મિત્રને છોડીને એને બીજા ગામડે જવા માટે નીકળ્યો. તો રસ્તામાં એને એક બીજો ગામ મળ્યો. એ ગામ એટલો બધો સુંદર, એ ગામના 9 દ્વાર, એ ગામના 11 યોદ્ધા, અને ત્યાં એક સુંદર સ્ત્રી એને મળી. એ સુંદર સ્ત્રી જોડે એને લગ્ન કર્યા. ત્યાં અનેક પ્રકારની નદીઓ, પર્વતો, બગીચાઓ, વન, ઉપવન આદિ. એમના 11 દીકરાઓ થયા અને એમના 10 દીકરીઓ છે. પછી એક સમય આવ્યો, ત્યાં એક બીજી છોકરી આવી, કન્યા આવી બીજી. એને કહ્યું કે તું બહુ સુંદર છે પુરંજન, તું મારી જોડે લગ્ન કર. પુરંજને ના પાડ્યું કે ના, મારી આ પત્ની છે, મારે તારી જોડે લગ્ન નથી કરવું. એને ક્રોધ આવ્યો. એને પોતાના ભાઈ ચંડવેગને બોલાવ્યો. ચંડવેગ પાસે 360 ગંધર્વોની સેના, જેમાંથી અડધા ગંધર્વ ગૌરા અને અડધા ગંધર્વ કાળા હતા, અને કૃષ્ણવર્ણ અને શુક્લવર્ણ. પછી છેવટે એને પોતાના પિતાને બોલાયા અને પિતાએ એ પુરંજનને પકડીને અને એ શહેરમાંથી બહાર કાઢીને ફેંકી દીધું. ફરી પુરંજનનું જન્મ થયું. આ જન્મમાં એ પુરંજન એક કન્યાનું રૂપ ધારણ કર્યું, સ્ત્રી. તેના લગ્ન થયા એક પુરુષ જોડે. આખું જીવન બહુ ભલી ભાંતિથી જીવ્યો. પછી ઘરડા થયા. પતિ દેહ ત્યાગ કર્યો. પુરંજન એટલે પુરંજની, હવે છોકરી છે એટલે પુરંજની. પુરંજનીએ વિચાર કર્યો કે મારે આની જોડે પણ દેહ ત્યાગ કરવો છે, સતી થઈ જવું છે. ત્યાં એ અગ્નિમાં પ્રવેશ કરવા જઈ રહી હતી પતિ સાથે. આટલામાં જ પેલો મિત્ર અભિજ્ઞાત એ ત્યાં સામે આવીને ઉભો રહ્યો. અભિજ્ઞાત મળ્યો એટલે એને એટલો બધો આનંદ કે પછી અભિજ્ઞાત સાથે પેલો પુરંજન જતો રહ્યો. આ એક સીધી વાર્તા છે આ પુરંજનની.
આ પુરંજન આખ્યાન 25, 26, 27, 28 4 અધ્યાય. હવે આને આપણે વિસ્તારમાં સમજીએ. આનો સાચો અર્થ શું આ વાર્તાનો એ સમજીએ. પુરંજન એટલે જીવાત્મા, અવિજ્ઞાત એટલે ભગવાન. આ બંને મિત્રો છે. જીવાત્માનો ઝઘડો થયો ભગવાન જોડે એટલે આત્મા પ્રભુને છોડીને નીકળી ગઈ એટલે 9 દ્વાર વાળા શરીરમાં આવી. આ શરીરના 9 દ્વાર છે. હને મૂલધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, અજાન, ભક્તિ યોગ, લય યોગ, સહસ્ત્રાર. આ 9 દ્વાર છે આ શરીર. બરાબર છે. 9 દ્વાર વાળા શરીરમાં પ્રવેશ કર્યું એટલે 11 યોદ્ધા છે એના. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન. બરાબર છે ને? 11 યોદ્ધા. અને આ 11 યોદ્ધા જે છે એ બુદ્ધિની સેવા કરે છે, બુદ્ધિની રક્ષા કરે છે. એ બુદ્ધિ પેલી સ્ત્રી છે, એની જોડે લગ્ન કરે. આ નસોમાં જે લોહી વહે છે એ બધી નદીઓ છે. આ બધા બગીચા અને વન છે. હાડકાઓ બધા પર્વતો છે. એટલે વન, ઉપવન, પર્વત, બગીચા આદિ બધું આમાં છે. એવું કહ્યું. બરાબર છે. ત્યાં એમના 11 દીકરાઓ થયા, ફરી 11 ઇન્દ્રિયો. પછી એમની 10 દીકરીઓ થઈ છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારના આ અને શબ્દ તન્માત્ર, સ્પર્શ તન્માત્ર, રસ તન્માત્ર, રૂપ તન્માત્ર, ગંધ તન્માત્ર, આ એટલે આ બધી 10 દીકરીઓ થઈ. ખૂબ આનંદથી એનું આ બધું આપણા જીવનમાં જ આવતું હોય છે. અજ્ઞાન છે અને પંચતત્વો છે બધા. હા. પછી એક બીજી કન્યા આવી. એ બીજી કન્યા કોણ છે? તો કહ્યું કાલ કન્યા. એટલે સમયનો ચક્કર, એટલે બુદ્ધા થયા આપણે, હે ને? એટલે વૃદ્ધાવસ્થા આવી. અને આપણે વૃદ્ધાવસ્થા જોડે લગ્ન નથી કરવા, પણ વૃદ્ધાવસ્થાને આપણી જોડે લગ્ન કરવા આવે. બરાબર છે ને? એટલે બલપૂર્વક એ આપણા ઘરમાં આવી ગઈ. અને એને કહ્યું કે તું જો મારી જોડે ના આવે તો હું મારા ભાઈને બોલાવું. એટલે એનો ભાઈ કોણ? કે ચંડવે. ચંડવે કોણ? 360 દિવસ આ વર્ષના. એટલે 1 વર્ષ વીતે એટલે તમે 1 વર્ષ ગરડા. બરાબર છે ને? એમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એટલે 15 દિવસ શુક્લ પક્ષ એટલે 15 ગંધર્વ એ શ્યામ વર્ણ, અને 15 દિવસ કૃષ્ણ પક્ષ એટલે શ્યામ વર્ણ, અને પછી શુક્લ પક્ષ એટલે ગૌર વર્ણ. 15 દિવસ ગંધર્વ અને ગંધર્વી. હને આમ કરીને આક્રમણ કર્યો આ શરીર ઉપર, આ આત્મા ઉપર. હા. અને પછી છેવટે કાલ કન્યાનો પિતા એટલે કાલ આવ્યો. કાલ એટલે મૃત્યુ. એને આ શરીર એટલે આ ગામમાંથી પેલા પુરંજનને કાઢીને, એટલે આત્માને કાઢીને બહાર ફેંક્યો. ક્લિયર? ફરી જયારે જન્મ થયો, આખું જીવન જીવ્યું. શું કરવું ખબર નથી, કોઈ માર્ગદર્શન નથી. પતિ સાથે સતી થવું છે. ત્યારે પેલો અવિજ્ઞાત એટલે ભગવાન આવ્યા. કહે છે કે તારું આની સાથે દેહ છોડી દેવું એ તારા માર્ગનું હેતુ નથી, તારા જીવનનો હેતુ નથી. તારા જીવનનો હેતુ છે મને પ્રાપ્ત કરવું. અને જે પેલા મિત્ર જોડે છૂટા પડ્યા હતા હજારો વર્ષોથી, ફરી એ મિત્ર મળ્યો. એટલે મિત્ર જોડે એ આત્મા ચાલતી થઈ, આત્માને પરમાત્મા મળી. આવો આ પુરંજન આખ્યાનનો અર્થ થાય છે. યમ યમ વાપી સ્વરમ ભાવાન. ગીતામાં ભગવાન કહે છે, हे कुंती पुत्र अर्जुन, ये जीवात्मा जब इस देह को छोड़ती है उस समय उसके चित्त में जो जो चल रहा होता है वो आत्मा उसको अगला जन्म उसी हिसाब से मिलता है. इसीलिए अंत समय कभी भी किसी भौतिक वस्तु में अपने चित्त को मत लगाओ. अंत समय यदि तुमने अपने पालतू कुत्ते में चित्त लगा दिया तो अगला जन्म तुमको कुत्ते का मिल जाएगा. हाँ, जो गीता में भगवान की इच्छा हो. यम यम वापी स्मरण. અંતિમ સમયે જે તમારું સ્મરણ હોય, જે પણ વિચાર કરો, આવતું જન્મ એ જ પ્રમાણે મળે તમને. અંત સમય ભૌતિક વિચાર ન કરો, પ્રભુનું સ્મરણ કરો. વર્ણન મળી રહ્યું છે. નારદજી પ્રાચીન બર્હેશ રાજા
ને પુરંજનનું વાર્તાનું ઉદાહરણ આપે છે અને વાર્તાનું ઉદાહરણ આપતા સત્સંગ કરાવતા કહી રહ્યા છે કે અંત સમયે આપણે આપણું ચિત્ત કેવું રાખવું જોઈએ. અંત સમયે પ્રભુનું સ્મરણ, આપણે પ્રભુને વિનંતી કરવી જોઈએ અંત સમયે કે ગમે તેવી પરિસ્થિતિ, ગમે ત્યાં હું હોઉં, ગમે તેવી મૃત્યુ તને મને આપવી હોય, પણ બસ એક વખત શ્રી કૃષ્ણ, હે નાથ, હે ગોવિંદ, બસ આટલું મારા મુખમાંથી બોલાવડાવજે, આટલી વિનંતી. इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर तब प्राण तन से निकले.